નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવીની વિશેષ રજૂઆત સાથે હું છું દેવાંગ। દર્શક મિત્રો, આજે વાત કરવી છે 2000 વર્ષ જૂની ચાલી આવતી પ્રણાલી વિશે। આમ તો આપણે બધા જાણીએ છીએ કે ડોક્ટર એ આપણા બધા માટે ભગવાનનું સ્વરૂપ હોય છે અને ખાસ કરીને આ કોરોના મહામારીમાં ડોક્ટર્સે જે રીતના કામ કર્યું, આપણે બધાએ જોયું છે કે રાત દિવસ જોયા વગર, પોતાનો પરિવાર જોયા વગર ડોક્ટર્સે સામાન્ય લોકોના જીવ બચાવવામાં કેવી મહેનત કરી છે અને એ જોતા સરકારે એમને યોગ્ય સન્માન પણ આપ્યું। એમની ઉપર હેલિકોપ્ટરથી ફૂલોની વર્ષા પણ થઈ। પણ દર્શક મિત્રો, આજે વાત એના વિશે કરવી છે કે ડોક્ટર બનવા માટે થઈને અથાગ મહેનત કરવી પડે, વર્ષોના વર્ષો મહેનત કરવામાં વીતી જતા હોય છે અને છેલ્લે જ્યારે ડોક્ટર થઈને બહાર નીકળો ત્યારે તમને એક ઓથ લેવડાવવામાં આવતી હોય છે। છેલ્લા 2000 વર્ષથી આ ઓથ ન ફક્ત ભારતની અંદર પરંતુ વિશ્વના તમામ ડોક્ટર્સ એક જ ઓથ લે છે અને એ છે ગ્રીક ફિઝિશિયન હિપોક્રેટિકલ ઓથ, એને નામ આપવામાં આવ્યું છે। ચાહે એ ડોક્ટર અમેરિકામાં હોય, જાપાનમાં હોય કે ચીનમાં હોય, ઓથ હંમેશા ડોક્ટર્સ હિપોક્રેટિક જ લેતા હોય છે। પણ નેશનલ મેડિકલ કાઉન્સિલે 7 તારીખે યોજેલી બેઠકમાં એવો નિર્ણય લીધો કે હવે ભારત દેશની અંદર જે વિદ્યાર્થીઓ ડોક્ટરનું ભણી રહ્યા છે એમને અંડર ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ જ્યારે તેઓ એડમિશન લેશે અને ડોક્ટર થઈને બહાર નીકળશે ત્યારે ઓથ, ચરકના શપથ લેવડાવવામાં આવશે। એટલે કે હિપોક્રેટિક ઓથ હવે ભારત દેશની અંદર જે ડોક્ટરનું ભણી રહ્યા છે એ વિદ્યાર્થીઓને લેવડાવવામાં નહીં આવે અને આ બાબતને લઈને જ મેડિકલ ક્ષેત્રની અંદર ગણગણાટ શરૂ થઈ ગયો કે શા માટે આવો નિર્ણય કરવામાં આવ્યો। આમ તો જો કે ભારત દેશની સંસ્કૃતિ વિશ્વમાં સૌથી જૂની સંસ્કૃતિ ગણવામાં આવે છે અને ભારત દેશે વિશ્વને ઘણું બધું આપ્યું છે। વાત ચરકની કરીએ તો તેઓ આયુર્વેદના પ્રણેતા ગણવામાં આવે છે। સાથે જ ભારતની ઘણી એવી સંસ્કૃતિઓ છે કે જેને આજે વિશ્વએ અપનાવી છે। યોગ ડે, આ યોગ ક્યાંથી આવ્યા? ભારત દેશ અને આજે આખું વિશ્વ યોગ ડે બનાવી રહ્યું છે। પણ 2000 વર્ષ જૂની જે પરંપરા છે એને બદલવાની વાત કેમ થઈ? મેડિકલ ક્ષેત્રની અંદર રહેલા તજજ્ઞો એવું માને છે કે હિપોક્રેટ્સ ઓથ એટલા માટે લેવામાં આવે છે કે એલોપેથીની અંદર ભારતે કોઈ સંશોધન કર્યું નથી। ચરક આયુર્વેદના પ્રણેતા ખરા, પરંતુ જે ડોક્ટર એલોપેથીનું ભણીને આવે છે એમને ચરકના શપથ શા માટે? કારણ કે એલોપેથીમાં તો ભારતે કોઈ સંશોધન કર્યું નથી, તો પછી ચરકના સંશોધન લેવાનો આ નિર્ણય કેમ કરવામાં આવ્યો? અચ્છા, આ નિર્ણય કરવાથી ફાયદો શું થશે? શું ફેરફાર આવશે? સામાન્ય જનતાને, સામાન્ય પેશન્ટ, દર્દીને એનાથી શું ફાયદો? સવાલ અહીંયા આ મોટો થઈ રહ્યો છે કે ડોક્ટર ચાહે શપથ ગમે તેના લે, પણ એનાથી દર્દીને શું ફાયદો? અત્યારે દેશની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે। કેટલાક રાજ્યોમાં ઇલેક્શન ચાલી રહ્યું છે, કેટલાક રાજ્યોમાં હિજાબનો મુદ્દો ગુંજી રહ્યો છે અને હવે ક્યાંક મેડિકલ ક્ષેત્રે પણ ભગવાકરણની વાતો સામે આવી રહી છે। કેટલાક લોકો તો એવું પણ કહી રહ્યા છે કે શું આ સંઘના ઈશારે થઈ રહ્યું છે? કારણ કે આયુર્વેદની કોલેજોમાં અને આયુર્વેદનું ભણનારા વિદ્યાર્થીઓ તો ચરકના શપથ લેતા જ હોય છે। સંઘની પણ કોલેજો છે એમાં પણ ક્યાંક ચરકના શપથ લેવડાવવામાં આવે છે। તો અચાનક આટલો મોટો નિર્ણય કેમ? અચ્છા, આ બેઠકની અંદર ચરકના શપથની સાથે કેટલાક એવા પણ નિર્ણય કરવામાં આવ્યા કે જેથી ડોક્ટર આલમમાં રોષ જોવા મળ્યો, નારાજગી જોવા મળી। જેમ કે એક પરિવારને દત્તક લેવું, ક્યાં જાય છે, ક્યારે સૂવે છે, ક્યારે બેસે છે, આ બધી જ વિગતો તેમને સંભાળવાની। અચ્છા, વૃક્ષ પણ એમને વાવવાનું, યોગા પણ એમને કરવાના, આવી બધી જ બાબતોને લઈને આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી। ત્યારે આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે કે 2000 વર્ષ જૂની જે પ્રણાલી, જે ડોક્ટર્સ, જે સમગ્ર વિશ્વના ડોક્ટર એક જ ઓથ લેતા હતા હિપોક્રેટિક, એને ભારત દેશમાં બદલવાની જરૂર શા માટે પડી? ચર્ચા કરીએ ઓથનું ઉંબાડિયું।
એક કરેક્શન અહીંયા પહેલા કરી દઉં કે 2000 વર્ષની 250 વર્ષથી આ પ્રણાલી ચાલતી આવી છે, પણ ઈસવીસન લગભગ 4મી સદીમાં હિપોક્રેટિક દ્વારા સંશોધન કરવામાં આવ્યું અને એ સંશોધનના આધારે એ પ્રણાલી ચાલતી આવી છે. વેલ, આ વિષય ઉપર આપણે વાત કરીએ કે મુકેશ મહેશ્વરી, જાણીતા સિનિયર પેથોલોજીસ્ટ આપણી સાથે છે, ડોક્ટર યોગેશ ગુપ્તા, જેઓ સિનિયર ફિઝિશિયન, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાંથી પણ પ્રવક્તા આપણી સાથે જોડાશે, ડોક્ટર કમલેશ રાજગોર અને જે વનરાજ મહિડા છે એ પણ આપણી સાથે થોડી વારમાં જોડાશે. પણ એ પહેલા આ બંને ડોક્ટર્સની સાથે આપણે ચર્ચા કરીએ ઓથના ઉંબાડિયા વિશે. તો સૌથી પહેલા મુકેશભાઈ, આપને પૂછીશ કે આવો નિર્ણય શા માટે લેવામાં આવ્યો, અને સૌથી મોટો સવાલ એ છે કે આવા નિર્ણયથી સામાન્ય જનતા, આમ તો ડોક્ટર, મેં પહેલા જ કીધું એમ કે સામાન્ય દર્દી અને જનતા માટે તો ભગવાનનું સ્વરૂપ છે, ત્યારે આ ઓથ બદલવાની અને ચરક શપથ લેવાની વાતો અચાનક કેમ સામે આવી રહી છે? દેવાંગી, સૌથી પહેલા તો જીએસટીવીને અભિનંદન કે એનએમસી દ્વારા 1 મિનિટ્સમાં જે લખવામાં આવ્યું એની ચર્ચા તમે આજે રાખી. એક આખા દેશમાં અતાર્કિક, હું શબ્દ વાપરું છું, અતાર્કિક એક નિર્ણય જે લેવામાં આવ્યો છે એની સામે સમગ્ર તબીબી આલમમાં એક વિરોધનો વંટોળ ઉઠ્યો છે. અને તબીબો જે પોતાનું કામ કરવામાં મશગુલ હતા એના બદલે એક આ વિવાદમાં એમને ધકેલવાની કોશિશ કરવામાં આવી છે, એને આપણે વખોડી કાઢીએ. સૌથી પહેલા તો હવે આપણે પહેલા એ સમજવું પડશે કે આ ઓથ છે શું. તો ઓથ એક એવી વસ્તુ છે કે જેના કારણે એક બાઇન્ડિંગ રહે છે. જે મેડિકલ ગ્રેજ્યુએટ બહાર આવે છે, એક ગ્રીક ફિઝિશિયન હતા હિપોક્રેટ્સ નામના, એમને આ ઓથ બનાવેલી અને એના કારણે હિપોક્રેટિક ઓથ કહેવાય છે. સૌથી પહેલા 1793માં એ બનાવવામાં આવી, પછી એને રિફાઇન કરવામાં આવી અને 1815માં યુકેની પાર્લામેન્ટમાં એને પાસ કરવામાં આવી. એના પછી 1847માં અમેરિકન મેડિકલ એસોસિએશને એને ગ્રાહ્ય કરી અને જીનીવામાં જે સંધિ થઈ એમાં આ એથિક્સ બધા લોકો પાળે એવું એક સમગ્ર વિશ્વમાં એક નક્કી કરવામાં આવ્યું અને એ માટે ઓથ અમલમાં આવી. હવે જ્યારે તમે આ ઓથ, બીજી એક વસ્તુ સમજવા જેવી છે કે આ ઓથ એ પરમાનન્ટ નથી. ઓથમાં સમયાંતરે ચેન્જીસ થયા કરે છે. જે પ્રમાણે મેડિકલ ફિલ્ડમાં એડવાન્સમેન્ટ થાય, કોઈ નવી જરૂરિયાત આવે, એ પ્રમાણે ઓથ બદલાયા કરે છે. અને ઓથ બદલીને મેડિકલ પ્રેક્ટિસ એક સારી ઇથિકલ પ્રેક્ટિસ છે, એના માટેનો એક પ્રયત્ન છે. હવે એમાં તમે 2000 વર્ષ પહેલા જે ચરક ઋષિ થઈ ગયા એની તમે ઓથ લાવી અને કોઈ કે બીજે મેડિકલના ગ્રેજ્યુએટના લેવી પડશે, કેટલા અંશે યોગ્ય કહેવાય? અને એક સિમ્બોલિક જ છે, તમે સમજો, ધીસ ઇઝ જસ્ટ સિમ્બોલિક, પ્રતિકાત્મક જ છે. કારણ કે ઓથ બદલાવાથી શું ડોક્ટરની પ્રેક્ટિસ સુધરી જશે? નંબર 1. શું પેશન્ટને કોઈ ફાયદો થશે? નંબર 2. બિલકુલ. શું એનાથી જે અનઇથિકલ પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ છે કે જે થોડું દૂષણ જે મેડિકલ ફિલ્ડમાં ઘૂસી છે, બંધ થઈ જશે? તમામનો જવાબ છે ના. તો ખાલી સિમ્બોલિઝમ વાળી એક ચરકની ઓથ લેવાનો શું મતલબ છે? શા માટે એક નવી કોન્ટ્રોવર્સી ઊભી કરવી? ચલો, બિલકુલ, તમારો પ્રશ્ન તો વ્યાજબી છે કે ફરક શું પડશે. હા, તો બીજી તરફ એ પણ સવાલ થઈ રહ્યો છે કે એક બાજુ ભારતીય સંસ્કૃતિની વાતો થઈ રહી છે, આયુર્વેદના પ્રણેતા જે ભારતના છે એમને આયુર્વેદના પ્રણેતાના ઓથ લેવાથી મેડિકલના સ્ટુડન્ટોને શું વાંધો છે? આવો પણ એક સવાલ સામે આવી શકે છે. એક જ મિનિટનો જવાબ આપી દઉં કે કોઈને કોઈ ફરક નથી પડતો. સાંભળો મારી વાત. પણ તો હિપોક્રેટિક ઓથ બદલીને પણ શું ફાયદો છે? એક્ઝેક્ટલી. એટલે તમે સમજો કે મારું એક કહેવાનું છે કે બધા, હું એક ડિસ્ક્લોઝર કરી દઉં કે હું પણ સંપૂર્ણ ભારતીય છું, ભારતીય સનાતન સંસ્કૃતિમાં સંપૂર્ણ વિશ્વાસ રાખું છું અને જેટલા બીજા લોકો રાષ્ટ્રવાદી છે એટલો જ હું રાષ્ટ્રવાદી છું. પણ હું એક એટલી વસ્તુ કહેવા માંગુ છું કે બધાને અલગ રહેવા દો, કોઈની પ્યોરિટી ના બગાડશો. આયુર્વેદિકનું નામ કરે, આપણે ચરક, મહર્ષિ ચરકને 2 હાથ જોડીને વંદન કરીએ છીએ, પરંતુ એનો અર્થ એ નથી કે ચરકના જે બનાવેલા જે 2000 વર્ષ જૂના પ્રિન્સિપલ હતા એને એડોપ્ટ કરીને આપણે એક નવી ઓથ લેવી. આયુર્વેદિક વાળા લે, કારણ કે ચરકને જાણે છે, ચરકને ભણે છે. અમે નથી ભણતા, એલોપેથી વાળા નથી ભણતા. એટલે એલોપેથી વાળા હિપોક્રેટિક ઓથ લે છે તો લેવા દો, પેલા લોકો પેલું લેશે તો એમને એ લેવા દો. અને દરેક સાયન્સને પોતપોતાની રીતે આગળ વધવા દો. આ પાછલા દોરથી મિક્સોપથીને એન્ટર કરવા માટેની વાત હોય ને એવું મને લાગે છે. બિલકુલ. યોગેશભાઈ, સવાલ મારો એ જ રહેશે અને જેમ કે મુકેશભાઈએ કીધું એમ કે આ ઓથ લેવાથી સામાન્ય જનતાને શું મળે છે, પેશન્ટને શું મળે છે, શું ફાયદો થાય છે, તો પછી આટલો વિરોધ અને આટલી તરફેણ કેમ? નમસ્કાર દર્શક મિત્રો. મુકેશ સરે એમ તો બધું જ કીધું, પણ આપણે એને આગળ વધારીએ. આનો જે તમે સવાલ પૂછો ને કે આ ઓથ બદલવાનું વિચાર આવ્યો કેમ, તો પહેલી વસ્તુ તો એ છે કે હું ક્લિયર કરી દઉં કે અત્યારે આપણા દેશની અંદર જે ચાલી રહ્યું છે ને કે તમે કોઈ પણ મંતવ્ય આપો ને એટલે તમે નેશનલિસ્ટ કે એન્ટી નેશનલિસ્ટની વાત આવી જાય છે. તો પહેલા તો એ ક્લિયર કરી લો કે ધીસ ડિબેટ ઇઝ નથિંગ ટુ ડુ કે મારે હું એન્શિયન્ટ આપણા ચરક મહર્ષિને વંદન નથી કરતો કે રિસ્પેક્ટ નથી આપતો, એમાં ક્યાંય આ નથી આવતું. પહેલા લોકોએ સમજી લેવું પડશે. બીજી વસ્તુ એ છે કે કોવિડ 2.5 વર્ષ ચાલ્યું. 2.5 વર્ષની અંદર આપણા દેશને જે નહોતું સમજાતું
કે હેલ્થકેર એટલે શું, સ્ટુડન્ટનો શું મહત્વ છે, ગવર્મેન્ટ હોસ્પિટલનો શું મહત્વ છે, ટીચર્સનો શું મહત્વ છે, ઇન્વેસ્ટિગેશનનો શું મહત્વ છે, મોલિક્યુલર બાયોલોજી એટલે શું, જીનોમિક સિક્વન્સ એટલે શું, પોલિસી મેકિંગ હેલ્થકેરમાં કેવી રીતે થઈ શકે, એ 2.5 વર્ષમાં આપણને આ કુદરતે શીખવાડ્યું, જે 75 વર્ષના ઇતિહાસમાં આપણે શીખ્યા નહોતા. અમને તબીબી આલમને કોઈ ફરક નથી પડતો કે તમે હિપોક્રેટિક ઓથ નામ આપો કે ચરક સંહિતા ઓથ નામ આપો, કેમ કે બંને ઓથની અંદર કહેવામાં તો એ જ વસ્તુ આવે છે. બિલકુલ કે પેશન્ટ સર્વોપરી, એમની પ્રાઇવસી સર્વોપરી અને ડુ નો હાર્મ. ઇમ્પોર્ટન્ટ ઇઝ ડુ નો હાર્મ. એ ત્રણેય વસ્તુ બંનેમાં છે. એ તમે ગ્રીક વાળાની હિપોક્રેટિક ઓથ લઈ લો કે આપણા ઇન્ડિયાની ચરક સંહિતા લઈ લો કે તમે ઈચ્છો તો ચાઇનીઝ ઓથ લઈ આવો કે તમે ઈચ્છો તો સંસ્કૃત ઓથ લઈ આવો, કોઈ ફરક અમને નથી પડતો. અમારામાં વિરોધનો વંટોળ એટલા માટે પણ છે કે કોવિડના 2.5 વર્ષ પછીથી નેશનલ મેડિકલ કાઉન્સિલ એ જે કામ કરવું જોઈતું હતું ને એના વિશે કંઈ બોલતા નથી, અને તમે સીધી આવીને મીડિયામાં બાઇટ આપો છો કે અમે ચરક સંહિતાની ઓથ લાવીએ છીએ. હાઉ મચ દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. 2.5 વર્ષમાં લોકોને જોઈએ છે શું? સ્ટુડન્ટ, મેડિકલ સ્ટુડન્ટ. તો નેશનલ મેડિકલ કાઉન્સિલ એ ઇન્ડિપેન્ડન્ટ બોડી છે જે અમને કહેવામાં આવ્યું છે. સો મતલબ શું? એને પોલિટિકલ પાર્ટીઓ જોડે કોઈ લેવા દેવા નથી. તો અત્યારે બજેટ નીકળ્યું તો નેશનલ મેડિકલ કાઉન્સિલની મીટિંગની અંદર દે શુડ હેવ ટોક્ડ અબાઉટ ધ બજેટ, અને એમને શું નથી આપવામાં હોય ને એની વાત કરવાની હતી અને એની માંગણી કરવાની હતી આ મીટિંગની અંદર એ લોકોએ, કે અમારે મેડિકલ કોલેજીસ આટલા જોઈએ છે, આટલી પરમિશન જોઈએ છે, આટલા પૈસા જોઈએ છે, આટલા સ્ટુડન્ટ જોઈશે આપણને હવે ઇન્ડિયાની અંદર, આટલા ટીચર્સ જોઈએ. ગુજરાતની અંદર 13,000 ટીચર્સ આજની તારીખમાં. સો કહેવાનો મિનિંગ એ છે કે વી ડોક્ટર્સ આર નથિંગ ટુ ડુ. તમે શું લાવો છો ઓથમાં? યુ વોન્ટ ટુ ગો રિગ્રેસિવ, ગો. અમે તો ઓથને જ્યારે અમને એમબીબીએસ સ્ટુડન્ટની ડિગ્રી મળે છે ને ત્યારે અમને કહે કે ભાઈ ચરક સંહિતાની ઓથ લો, તમે ઓથ લઈ લઈએ છે. હિપોક્રેટની ઓથ લો, તમે હિપોક્રેટની ઓથ લઈ લઈએ. કેમ? 5.5 વર્ષની અંદર અમને આ વસ્તુઓ ધ્યાન જ નથી હોતો. ચલો, 5 વર્ષમાં તો એ શીખવાડવામાં આવે છે કે ઓથ લેવાની છે, સારી રીતે કામ કરવાનું છે. યોગેશભાઈ, આ ફર્ક છે. આ ફર્ક હોય છે કે જ્યારે કોઈ એજ્યુકેટેડ સેગમેન્ટ સાથે ડિબેટ કરીએ, જેમ કે ડોક્ટરો હોય છે, શિક્ષકો હોય છે, તમે કીધું કે અમને કોઈ ફેર નથી પડતો, હિપોક્રેટિક ઓથ લો કે ચરક સંહિતાની ઓથ લો, અમને ફેર શું પડે છે? અમારે દર્દીઓની સેવા કરવાની છે, દર્દીઓને ફાયદો થાય, લોકો માટેનું કામ છે. પણ આ મુદ્દો અત્યારે કેમ? મુદ્દો ચર્ચાવો જોઈએ કે આ કોરોના મહામારીની અંદર આપણે હજુ મેડિકલ ક્ષેત્રે ક્યાં ઉણા ઉતર્યા છે, કામ શું છે, મુદ્દો ચર્ચાની જરૂર છે. આપણે હજુ આની અંદર સુધારા કરવાની શું જરૂર છે? બિલકુલ. જો હું તમને કહું કે ગુજરાત અને ગુજરાતમાં અમદાવાદ એ તો આખા ભારતની અંદર મેડિકલ હબ ગણવામાં આવે છે. બિલકુલ. તમે સાહેબ શું અમદાવાદમાં મેડિકલ હબ એટલે અમદાવાદમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરો છો, કિડની ટ્રાન્સપ્લાન્ટ કરો છો, લીવર ટ્રાન્સપ્લાન્ટ કરો, મોટા મોટા ઓપરેશન અમદાવાદમાં થાય છે. પણ બીજું કે અમદાવાદની અંદર એ મેડિકલ કેટલું સસ્તું છે સાહેબ? નહીં, ઝીરો. ઇમ્પોર્ટન્ટ થિંગ સાહેબ, અમદાવાદની અંદર મેડિકલ ક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું છે સાહેબ? આના વિશે વિચારવાની જરૂર છે. આમાં હું નથી માનતો આ વસ્તુને, અને હું તમને થોડુંક અગેન્સ્ટ બોલીશ. મેડિકલ હબ હતું કેરેલાને, તમે એમ કહેતા હતા કે હેલ્થમાં બહુ જ આગળ છે ઇન્ડેક્સ. કોવિડે બધાને પુરવાર કરી આપે કે તમે બધા ખોટા છો, એટલે બધાને અરીસો બતાવી દીધો. બતાવ્યો છે. મેડિકલ હબનું ડેફિનેશન ચેન્જ કરો. બિલકુલ. મારા ત્યાં કાર્ડિયાક ટ્રાન્સપ્લાન્ટ થાય, કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય, લીવર ટ્રાન્સપ્લાન્ટ થાય, એ મેડિકલ હબ નથી. કેમ કે એ તો ખાલી 1% લોકોને જરૂર પડે છે. 90%, 95% લોકોને સારી, સસ્તી, કોમ્પ્રોમાઇઝ વિનાની સારવારની જરૂર છે. બિલકુલ. એ આપણે ચૂકીએ છીએ. અને યોગેશભાઈ, આ બધી ચર્ચાઓ થવી જોઈએ. આ બધી ચર્ચાઓ થવી જોઈએ. પણ આપણે ચર્ચા કરીએ છીએ ઓથ વિશે. વેલ, કમલેશભાઈ આપણી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના, અને વનરાજસિંહ મહિરા પણ કોંગ્રેસમાંથી આપણી સાથે જોડાયા છે. બંને મહાનુભાવનું સ્વાગત છે. કમલેશભાઈ, આપની પાસે હું આવવા માંગીશ કારણ કે બંને ડોક્ટર્સને આપણે સાંભળ્યા છે. હવે જે આ નેશનલ મેડિકલ કાઉન્સિલ દ્વારા આજે વિચાર આધીન આજે નિર્ણય લેવામાં આવ્યો, હજુ તો વિચાર આધીન છે, પણ એવું પણ કહેવામાં આવ્યું છે કે 14 તારીખથી જે અંડર ગ્રેજ્યુએટનું સત્ર શરૂ થઈ રહ્યું છે એમાં એમને ચરક સંહિતાના ઓથ આપવામાં આવશે. કમલેશભાઈ, સીધો જ સવાલ છે કે આ ઓથ લેવાથી ફાયદો શું અને હિપોક્રેટિક ઓથ નહીં લેવાથી ગેરફાયદો શું? ચોક્કસ મારી વાત સંભળાય છે તમને? હેલો જી કમલેશભાઈ, સંભળાય છે આ વાત? જી, આપનો અવાજ આવી રહ્યો છે, કન્ટિન્યુ. હું ચોક્કસ એવું માનું છું કે નેશનલ કમિશન જે વાત કરે છે તમને, એ પણ એક તબીબોની પેનલનું કમિશન છે. એ કોઈ ભલે આપણે જે એમસીઆઈ વિખેરી નાખ્યા,
અથવા તો બીજી કાઉન્સિલો વિખેરી નાખીને પછી નેશનલ કમિશન ઓફ ઇન્ડિયા બન્યું, અથવા તો જે બી કમિશને અત્યારે નિર્ણય જાહેર કર્યો છે બન્યું, પણ એમાં પણ આપણા તબીબો જ છે. હું ચોક્કસ એવું માનું છું કે 200-250 વર્ષ જૂનું જે ઓથ લેવાની જે વાત હતી એ પરિવર્તન કરવાની કદાચ બધા તબીબો એવું કહેતા હોય કે જરૂર નથી, તો હું થોડો જુદો મત ધરાવું છું અત્યારે, અને એ મત આપની સમક્ષ વ્યક્ત કરું છું. કમલેશભાઈ આપને રોકું છું, આપનો અવાજ સ્પષ્ટ નથી આવી રહ્યો. કમલેશભાઈ આપની પ્રતિક્રિયા સ્પષ્ટ નથી ને, આપનો અવાજ સ્પષ્ટ નથી આવી રહ્યો. હું મારી ટેકનિકલ ટીમને કહીશ કે પ્લીઝ કમલેશભાઈનો અવાજ જરા ચેક કરજો. હું વનરાજસિંહ પાસે જવા માંગીશ. વનરાજસિંહ, આ વિષય ઉપર આપની શું પ્રતિક્રિયા છે? સર્વે દર્શક મિત્રોને કોંગ્રેસના 2 હાથ જોડી નમન. આપની ચેનલનો પણ હું આભાર માનું છું આ પ્લેટફોર્મ આપવા બદલ. એકચ્યુઅલી જે આયુર્વેદા જે છે એ આપણા દેશની દુનિયાને સૌથી મોટી મહામૂલી ભેટ છે. સો વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ ટુ આયુર્વેદા, એકચ્યુઅલી આપણે જે ઓથની વાત કરીએ છીએ, હિપોક્રેટિક ઓથ, તો એને લઈને જે પણ આપણે આગળ ડોક્ટર મુકેશભાઈ અને એમણે જે વાત કરી બંને ડોક્ટરોએ, એમના સાથે હું સદંતર સહમત છું, એટલે એની વાત રિપીટ નહીં કરું. અને જ્યાં સુધી મુદ્દાની વાત છે તો તમે સમજો કે આ સિમ્બોલિક બાબત છે, અને વર્ષોથી જે મેડિકલ પ્રોફેસર સવાલ છે ને, તો અનંતકાલથી છે તે નૈતિકતા અને મેડિકલ પ્રોફેસર એકદમ સંકળાયેલી બાબત છે, એકબીજા સાથે સંલગ્ન છે. અને એ વારંવાર સમય વર્તી જેમ જેમ આપણા ધંધાના અંદર જરૂરતો બદલાય અથવા તો ધંધાની જે તે ચેલેન્જીસ નવી આવે એ પ્રમાણે એના અંદર બદલાવ લાવવા જરૂરી હોય. મૂળભૂત બાબતો બદલાતી નથી. મૂળભૂત બાબતો એટલે કેવી કે ધારો કે આપણે ગીતામાં કહીએ છીએ, બાઇબલમાં કહીએ છીએ, આપણે કુરાનમાં કહીએ છીએ, એ બધી મૂળભૂત બાબતો જે છે વેલ્યુઝની, એ તો અંદર રહે, પણ આની પણ કેટલીક નવી બાબતો અંદર ઉમેરાતી જતી હોય અને એ બદલાવ આવશ્યક હોય. અત્યારે પણ આપણે મુકેશભાઈ સ્પષ્ટ કીધું કે આ 1795 ના અંદર આનું લેખિતમાં વર્ઝન આવ્યું અને ત્યાર પછી બદલાતું ગયું, અને અત્યારે જે છેલ્લું વર્ઝન આપણે હિપોક્રેટિક ઓથનું જે આપણે જીનીવાનું જે આપણે વાત કરીએ છીએ તો 1963-64 નું છે, અને એમાં બદલાવ સતત ચાલુ હોય. એટલે નવા બદલાવ. હવે રાજગોર સાહેબ એમ કે છે કે આ 250 વર્ષ જૂની કાઢ નાખવી જોઈએ, આપણે 2000 વર્ષ જૂની કે આપણે પાલન કરવું જોઈએ. તો આ બધી જે સિમ્બોલિક બાબતો પર આટલો બધો રસ લેવો, એનું કારણ આટલું ને આટલું જ છે કે એમણે છે તે મુખ્ય મુદ્દાઓથી વાતને ભટકાવી છે, જે આ શાસક પક્ષની છે તે રીતિ નીતિ રહી છે. મુખ્ય મુદ્દાઓ શું છે તો કે ભાઈ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અંદર ખાચા છે, આપણે છે તે હોસ્પિટલોના નામ પર મકાનો બાંધી દીધા છે બધી જગ્યાએ, તાલુકાઓ પર, અને ત્યાં ગાડી નથી તો મેડિકલ સ્ટાફ, નથી પેરામેડિકલ સ્ટાફ, નથી ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે ત્યાં ગાડી પેશન્ટોને કશું મળતું નથી. હવે જે CHC છે, જે આપણે સેકન્ડરી સેન્ટર કહીએ આપણે મેડિકલના, તો તેને આપણે છે તે MOU કરીને છે તે આપણે પ્રાઇવેટ પાર્ટીઓને આપવા માંડ્યા, વેચવા માંડ્યા. એટલે ત્યાં ગાડી છે તે પેશન્ટ માટે છે તે ખર્ચાળ થતું ચાલ્યું, એટલે પેશન્ટના કક્ષા અને હાથની બહારનો છે તે ટ્રીટમેન્ટનો પોર્શન થવા માંડ્યો. અને એ જ વસ્તુ કરવાથી સરકારે જે નિર્ણય લીધા એનાથી છે તે એજ્યુકેશન પર પણ ઇફેક્ટ આવી. મેડિકલ એજ્યુકેશન જે બધી કોલેજોમાં શરૂ થયા, એટલે જયારે હું ભણતો હતો 25-30 વર્ષ પહેલા, ત્યારે છે તે 700 સીટ હતી ગવર્મેન્ટની મેડિકલ અંડર ગ્રેજ્યુએટની. આજે છે તે મેડિકલની છે તે 1000 સીટ છે અંડર ગ્રેજ્યુએટની ગવર્મેન્ટની, અને બીજી છે તે 5000 સીટ છે તે આપણે પ્રાઇવેટ સેક્ટરની થઈ ગઈ. એટલે અને એના એટલો બધો મોટો ખર્ચો, એટલું બધું મોટી ફી, અને એના અંદર તમે ગરીબોને કેટલું બધું નુકસાન કરો, તમે રિઝર્વેશનના નામ પણ છેતરો છો. શાસક પક્ષને એ પણ ભાન નથી રહેતું કે પ્રાઇવેટ પાર્ટીને જયારે મેડિકલ કોલેજ આપો છો ત્યારે 25% તમે મેનેજમેન્ટ કોટા આપો છો, જેમાં રિઝર્વેશન લાગુ નથી પડતું. ઘણા સારા મુદ્દા તમે લીધા છે. આ મુદ્દા ઉપર પણ વિસ્તૃત ચર્ચા કરીએ, કારણ કે આમ તો જેમ મેં પહેલા કીધું એમ કે યોગેશભાઈ અને મુકેશભાઈએ પણ આ જ મુદ્દા કીધા કે આપણે ચર્ચા શેની કરવી જોઈએ અને શું કરી રહ્યા છે અને કેમ કરી રહ્યા છે, અને નેશનલ મેડિકલ કાઉન્સિલે આવો નિર્ણય કેમ લીધો? શું એ સરકાર તરફી બોલી રહી છે, અથવા તો એ મેડિકલ કાઉન્સિલની અંદર શા માટે આવા નિર્ણયો લેવામાં આવે છે? આપણે ચર્ચા એની કરીએ, આ મુદ્દા ઉપર પણ આપણે ચર્ચા કરીએ, પણ કમલેશભાઈની એક વખત પ્રતિક્રિયા ફરીથી જાણી લઈએ. કમલેશભાઈ, શું કહેશો? કારણ કે વનરાજસિંહ પણ સીધો આક્ષેપ કરી રહ્યા છે, મુદ્દા ભટકાવવાની આ તો રાજનીતિ થઈ રહી છે, પણ એમાં નેશનલ મેડિકલ કાઉન્સિલને શા માટે વચ્ચે લાવો છો, અને એનું કામ શું છે? જરા એના પણ કામ આમળવા પડશે. ચોક્કસ હું આપ GSTV ના માધ્યમથી સ્પષ્ટ કહેવા માંગુ છું. સંભળાય છે ને મારી વાત? જી જી જી, આપનો અવાજ આવી રહ્યો છે. હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે ભાઈ 250 વર્ષ જૂની જે પ્રક્રિયા હતી અથવા જે પણ અત્યારે ઓથ લેવાની વાત ચાલુ હતી, એની પહેલા પ્રાચીન સંસ્કૃતિ 5000 વર્ષ જૂની છે. હું નેશનલ મેડિકલ જે કર્યું છે એ પણ આપણા તબીબો જ છે, અને તબીબોની ટીમ છે, એ પણ એલોપેથી તબીબોની મોટામાં મોટી ટીમ છે. એ લોકોએ આ ચેન્જ કર્યું છે, પરંતુ ચેન્જ કરવાનું કારણ છે એ ભારતીય
તબીબી શાસ્ત્ર જે કહેવાય છે, આપણો પ્રાચીન શાસ્ત્ર, પ્રાચીન જે આપણી સંસ્કૃતિ છે, પ્રાચીન આપણું તબીબી વિજ્ઞાન છે, એની અસ્મિતા ઉજાગર થાય એના માટે કમલેશભાઈ અહીંયા રોકીશ આપને. તમે પ્રાચીન તબીબી અસ્મિતા ઉજાગર થાય એવી વાત કરી રહ્યા છો, તો સાહેબ એલોપેથીની ભારત દેશની અંદર શું શોધ થઈ? નહીં, ચોક્કસ હું એમ માનું છું કે તો હું એ જ કહું છું કે જે ડોક્ટર એલોપેથીનું ભણી રહ્યા છે એ હિપોક્રેટિક ઓથ લે તો એમાં શું વાંધો છે? ચરક સંહિતા નો ડાઉટ આયુર્વેદના પ્રણેતા ગણાય છે, પરંતુ જે લોકો એલોપેથી ભણી રહ્યા છે એને તમે ફરજ શા માટે પાડી રહ્યા છો? ભારત દેશની અંદર એલોપેથીની એવી કઈ શોધ થઈ છે? અરે ભારત દેશની અંદર એલોપેથીની બધી જ શોધો થઈ છે, બધી વાત બરાબર, પણ પ્રાચીન સંસ્કૃતિની અંદર હું વાત કરું તો તમે સમજી શકો છો કે આપણી જે સંસ્કૃતિ હતી એ આપણું જે ચિકિત્સા વિજ્ઞાન હતું એ 2 પાયાના સિદ્ધાંત ઉપર ચાલતું હતું. માત્ર રોગીના રોગ દૂર કરવા માટે નહીં, પણ રોગ જ ઉત્પન્ન ન થાય, એટલે કે સ્વાસ્થ્ય રક્ષણમ, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તો કમલેશભાઈ અહીંયા સીધા આક્ષેપ એ થઈ રહ્યા છે, તો અહીંયા સીધા આક્ષેપ એ થઈ રહ્યા છે કે તમે એલોપેથી કરતા આયુર્વેદને ચડિયાતું ગણવા માંગો છો અને એના કારણે તમે આ ચરક ઓથ લાવવા માંગો છો. આવા પણ આક્ષેપો થઈ રહ્યા છે, કારણ કે મિક્સોપેથી તો આપણે હમણાં થોડા મહિનાઓ પહેલા ચર્ચી. નહીં, કોઈ પતિ કોઈ કરતા મહાન નથી. દરેક પતિની કોઈ લિમિટ હોય છે, કોઈ પણ સાયન્સ હોય છે ને એની લિમિટ હોય છે. આયુર્વેદ શાસ્ત્ર હોય, એલોપેથી શાસ્ત્ર હોય, હોમિયોપેથી શાસ્ત્ર હોય, વારંવાર કહું છું, પતિ વાઇસ વિવાદ કરવાનું કોઈ તો કમલેશભાઈ નૈતિકતાના ધોરણે જો આપણી સંસ્કૃતિ છે, આપણી અસ્મિતા છે, તો સાહેબ આપણે જે વિષયમાં શોધ જ નથી કરી, જે વિષયમાં આપણે કોઈ યોગદાન જ નથી આપ્યું, તો સાહેબ એવી અસ્મિતા અને એવી સંસ્કૃતિ આપણા નામે ચડાવવાની શું જરૂર છે? પેલા તો હું એમ જ કહેવા માંગુ છું કે આપ જે કહો છો કે જે વ્યક્તિને આપણે શોધ નથી કરી, સાહેબ ભારતની અંદરથી જ આ જે પ્રાચીન આપણું જે તબીબી વિજ્ઞાન હતું એ બધું જ બીજા લોકો લઈ ગયા છે. આપણી સંસ્કૃતિ લૂંટી ગયા છે. આપણા જે ગ્રંથો હતા ચિકિત્સાના એ જ લોકો લઈ ગયા છે અને એને રિસર્ચ કરીને આપણી સામે મૂકી રહ્યા છે. અને તમે એમ કહો છો કે આપણું હતું નહીં. કમલેશભાઈ મેં પહેલા કીધું કે ઋષિ ચરક એ આયુર્વેદના પ્રણેતા હતા. આપણે વાત એલોપેથીની કરી રહ્યા છે. ભારત દેશની અંદર સ્ટેન્ટ મૂકવાની પદ્ધતિ કોણ લાવ્યું? સાહેબ આયુર્વેદ એમ કહે છે કે અમે ડાયાબિટીસ મટાડીશું, એલોપેથી એવું કહે છે કે અમે આને કંટ્રોલ કરી શકીશું, મટે તો નહીં, માણસ મરે ત્યારે ડાયાબિટીસ. એટલે આ બંને પદ્ધતિ અલગ છે સાહેબ, તમે હજુ કહેવાનો મતલબ સમજો. મારી એક વાત સાંભળી લો, આજ પછીના સુશ્રુત જે આપણા શલ્ય સર્જરી છે, સર્જરીના પિતા પણ છે, તો આચાર્ય સુશ્રુત છે. આ જ મેડિસિન, ગોડ ઓફ મેડિસિન, ભગવાન, આ જે મેડિસિન કહેવાય છે આપણી એલોપેથી, એના ગોડ ઓફ મેડિસિન એટલે ભગવાન કોણ છે? ભગવાન ધન્વંતરી છે. શું ઓથ લેવા માટે ચરકની ઓથ લેવાથી વિવાદ વધી જવાનો છે? અને પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તમે પ્રિવેન્શનમાં વધારે ભાર આપો છો કે ક્યોર પદ્ધતિ તરફ વધારે ધ્યાન આપો છો? હું એવું માનું છું કે જે વ્યક્તિની વ્યવસાય હોય એ વ્યવસાયમાં વ્યક્તિગત પોતે કેટલો આત્મીયતા બતાવે છે, પોતાની નૈતિકતા બતાવે છે, એ વધારે જરૂરી છે. એટલે આપણે ચરક સંહિતા ઓથ લઈશું એટલે શું આપણે આપણી નૈતિકતા બતાવીશું? એમાં આપણી નૈતિકતા દેખાશે? મને એવું લાગી રહ્યું છે કે જે લોકોએ ચેન્જ કર્યું છે આ ઓથનું, એ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે કર્યું છે. અને ભારતીય સંસ્કૃતિમાં ભારતીય ચિકિત્સા પદ્ધતિ છે એ 2 સિદ્ધાંત ઉપર વરેલી છે. માત્ર રોગીને સારવાર કરવી એવું નહીં, માત્ર ક્યોર નહીં, પરંતુ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આપણે યોગ શાસ્ત્ર હોય, આયુર્વેદ શાસ્ત્ર હોય, કમલેશભાઈ આવું છું. આપ દૂર બેઠા છો એટલે કે કોમ્યુનિકેશનમાં થોડી વાર થાય છે, પણ મુકેશભાઈ આપને કંઈક પૂછવા માંગે છે, ક્યારના આંગળી ઊંચી કરી રહ્યા છે. જી મુકેશભાઈ. કમલેશભાઈ મારો તમને એક સવાલ છે કે નેશનલ મેડિકલ કમિશન જે બનાવવામાં આવ્યું હતું એનું પરવ્યુ શું છે, એના કામ શું છે? તમે કદાચ એનું બંધારણ વાંચશો તમને ખબર પડશે કે એનું કામ નંબર 1 મેડિકલ એજ્યુકેશનની ગુણવત્તા સુધારવી, નંબર 2 મેડિકલ કોલેજીસમાં પ્રોપર સ્ટાફની વ્યવસ્થા કરી અને એના એજ્યુકેશનલ એને સારું મળે એ કરવું, નંબર 3 જે પણ અપડેટ દુનિયાભરમાં આવે એ અપડેટ આપણે ત્યાં લાવવા અને આપણા ડોક્ટરોને દુનિયાભરમાં સક્ષમ બનાવવા.
તો આ કામ કરવાના બદલે આ કામ ક્યાં આવ્યું ભાઈ? આપણે તો વાત એ છે કે નેશનલ મેડિકલ કમિશને આ કામ કરવાનું છે. નેશનલ મેડિકલ નામ કરવામાં નથી પડવાનું. મારું એમ કહેવાનું છે, તમે હું ચરકને અને સુશ્રુતભાઈને બંનેને વંદન કરું છું ભાઈ, ના નથી પાડતો, પરંતુ આ કામ એક આપણે કોન્ટ્રોવર્સી ઊભી કરીને શા માટે આપણે એક રોજિંદી લાઈફમાં ખલેલ પાડવા માંગીએ છીએ? મહેશભાઈ, આમાં કોન્ટ્રાવર્સી ઉભી કરવાની વાત જ નથી. આ કોન્ટ્રોવર્સી છે ભાઈ. મેડિકલ કમિશનની તમે મોટામાં મોટું તમે જે 3 સૂત્ર બતાવ્યા, એનું ચોથું સૂત્ર એવું છે કે ઇન્ટિગ્રેટેડ એપ્રોચ તરફ જઈ રહ્યા છે. ના, એ આયુષનું છે. સાંભળો, એ આયુષનું છે, એ એનએમસી નું નથી. એક મિનિટ કમલેશભાઈ, મારી વાત સાંભળો. ના કમલેશભાઈ, તમે એક જ મિનિટ કમલેશભાઈ, મારો મને બોલવા દેજો. એલોપેથી હોય, હોમિયોપેથી હોય કે પછી મેડિકલ સાયન્સ. ના, ચલો કમલેશભાઈ અને મુકેશભાઈ એક મિનિટ. તમામ તજજ્ઞો અત્યારે આપણી પેનલમાં છે અને આપણે બહુ સારા મુદ્દા ઉપર અને સારી ચર્ચા ચાલી રહી છે અને મારે આ મુદ્દો કન્ટિન્યુ રાખવો છે એટલા માટે, કારણ કે આ બહુ મહત્વનો મુદ્દો આવીને ઉભો છે. કારણ કે નેશનલ મેડિકલ કાઉન્સિલનું કામ શું છે એની ઉપર અત્યારે હવે ચર્ચા થઈ રહી છે. નામકરણ કરવાની શું એનું કામ છે, દેશની અંદર મેડિકલ ક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે, શું જરૂરિયાતો છે, એ પહેલા વિચારવું જોઈએ. આ મુદ્દે ચર્ચા થઈ રહી છે અને અમારે કન્ટિન્યુ મુદ્દો રાખવો છે, પણ સમય થયો છે એક બ્રેકનો, એટલે ખલેલ ન પહોંચે એટલા માટે, કારણ કે આપણે હજી શરૂઆત કરી રહ્યા છે, એટલે એ પહેલા જો એક બ્રેક લઉં. દર્શક મિત્રો, બ્રેક બાદ પણ આપણે આ ચર્ચા જારી રાખીએ. મળી એક શોર્ટ બ્રેક બાદ. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. ઓથનું ઉંબાડિયું આ વિષય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છે. મુકેશ મહેશ્વરી, ડોક્ટર યોગેશ ગુપ્તા, કમલેશ રાજગોર અને વનરાજસિંહ મહિડા આ ચર્ચામાં આપણી સાથે હાજર છે. બ્રેક પહેલા વાત થઈ હતી કે નેશનલ મેડિકલ કાઉન્સિલની કામ શું છે અને એ કામ ઉપર કમલેશભાઈ અને મુકેશભાઈ બંને પોતાની પ્રતિક્રિયા આપી હતી. વાત અહીંયા એ થઈ રહી છે કે જે ચરક સંહિતા છે એની શપથ લેવામાં આવે તો એમાં ડોક્ટર્સને કોઈ વાંધો નથી, પણ સવાલ એમ થઈ રહ્યો છે કે આ ફેરફાર કરવાની જરૂર શા માટે થઈ? 250 વર્ષથી ચાલી આવતી પ્રણાલીમાં આ ફેરફાર કેમ કરવામાં આવ્યો છે? અચ્છા, ભારત દેશની અંદર એલોપેથીમાં શું નવા સંશોધનો થયા છે? તો કદાચ નહિવત, પણ હા, ચરક એ આયુર્વેદના પ્રણેતા ગણાય છે, ફાધર કહેવાય છે અને ભારતની સંસ્કૃતિમાં આપણે તમામ લોકો તેનું સન્માન કરીએ છીએ અને આપણી સંસ્કૃતિ મહાન છે, એમાં પણ કોઈ બેમત નથી. પણ સાહેબ, જે વિષયમાં આપણે કોઈ સંશોધન કે આપણું કોઈ યોગદાન જ ન હોય, વિશ્વભરના ડોક્ટર્સ અત્યારે હિપોક્રેટિક ઓથ લઈ રહ્યા છે, પણ નેશનલ મેડિકલ કાઉન્સિલ આ ઓથ બદલીને ચરક સંહિતા કરવાની વાત કરી રહી છે, ત્યારે ક્યાંક નૈતિકતાની પણ વાત આવે છે. હા, આપણે આપણી સંસ્કૃતિની ઓળખ બતાવવા માટે થઈને જે ક્ષેત્રની અંદર આપણું યોગદાન જ નથી, તો આપણે અથવા કોઈ ઇનોવેશન નથી કર્યા, શું આપણે એમાં પણ ચરક નામ રાખવાથી શું એ આપણી નૈતિકતા કે આપણી સંસ્કૃતિ જળવાશે, ઉજળી થશે? સવાલ અહીંયા પણ આવીને ઉભો છે. પણ એ પહેલા, બ્રેક પહેલા મુકેશભાઈ અને કમલેશભાઈ વચ્ચે જે વાત થતી હતી નેશનલ મેડિકલ કાઉન્સિલના જે કામોની, હું એને ફરીથી કન્ટિન્યુ કરવા માંગુ છું. સૌથી પહેલા મુકેશભાઈ આપને કહીશ. કમલેશભાઈને છે થોડી ગેરસમજ થઈ છે. એ આયુષ અને એનએમસી ને મિક્સ કરી રહ્યા છે. નેશનલ મેડિકલ કમિશન એ એમસીઆઈ ના બદલે આવેલી એલોપેથી માટેની બોડી છે. એને ક્યારે ઇન્ટિગ્રેટેડ એપ્રોચની વાત નથી કરી. સ્પેસિફિકલી કહું છું કે એને ક્યારે ઇન્ટિગ્રેટેડ એપ્રોચની વાત નથી કરી. ઇન્ટિગ્રેટેડ એપ્રોચની જે બધી વાત કરી છે એ આયુષ મંત્રાલયે કરી છે અને આયુષ મંત્રાલય એક પોલિટિકલી ઓર્ગેનાઇઝેશન મિનિસ્ટ્રી છે, એટલે એ પોલિટિકલ ડિસિઝન લે અને એનએમસી એક ઇન્ડિપેન્ડન્ટ બોડી છે કે જે એલોપેથી માટે બનેલી છે અને મેં એનએમસી ના કામ તમને કહી દીધા. હવે મારું ખાસ મેઇન વસ્તુ જે ફોકસ છે એ આપણે ઇથિક્સ કઈ જાતના આપણને નડે છે તો અથવા અડે છે, તો આપણે એક વસ્તુ સમજવી જોઈએ કે યોગેશભાઈ બહુ સરસ કહ્યું કે તમે ચરકની ઓથ લેવડાવશો કે આની ઓથ અમને કોઈ ફેર નથી પડતો, કારણ કે અમને બાઇન્ડિંગ જ નથી. અમને બાઇન્ડિંગ શું છે? તો જે પહેલા એમસીઆઈ ના રૂલ હતા એ અમને બાઇન્ડિંગ છે અને અત્યારે એનએમસી ના જે રૂલ બાઇન્ડિંગ છે. અમને જે પણ ઇથિકલ અમારે પ્રેક્ટિસ કરવાની હોય, કમિશન વાળી પ્રેક્ટિસમાં ના પડવાની હોય, પેશન્ટનું રીત સર્વોપરી રાખવાનું હોય, પેશન્ટની પ્રાઇવેટ, એ બધા એમસીઆઈ ના અને હવે એનએમસી ના રૂલ છે અને એ એનએમસી ના રૂલ અમને લાગુ પડે જ છે. તો શું તમે ચરકના નાખીને એનએમસી ના રૂલને કાઢી નાખશો? એનએમસી નું કોઈ મહત્વ નહીં રહે. એનએમસી ના રૂલ આજની તારીખે તમામ એલોપેથિક ડોક્ટરને બાઇન્ડિંગ છે અને એની આગળ ઇલીગલ એક્શન જો કરે તો ઇલીગલ ની માટે એક્શન લઈ શકાય છે. બિલકુલ. શું ચરકથી એક્શન લઈ શકાશે? શા માટે હું કહું છું કે એક વિવાદનો ઉભો હું કહું છું કે આયુર્વેદિક ખૂબ સારું સાયન્સ છે. આપણે બે વસ્તુ સમજવી જોઈએ દેવાંગભાઈ, કે તમારી લીટી નાની હોય
તો બીજા લીટી ભૂસવાથી તમારી લીટી મોટી નથી થવાની, તમારી લીટી મોટી કરવી જોઈએ. હું તો પહેલેથી કહેતા હતો, આપણે બિક્ષોપતિ વખતે બી ચર્ચા થઈ હતી કે આયુર્વેદિક બહુ જૂનું પ્રાચીન સાયન્સ છે, એને ખૂબ રિસર્ચ માટે પૈસા આપો, ખૂબ એની કોલેજો ખોલો, એને ખૂબ આગળ વધવા દો, આખી દુનિયામાં એનો પ્રસાર થાય. આપણે ઈચ્છીએ છીએ કે આપણી સંસ્કૃતિ છે, મારી સંસ્કૃતિ છે, તમારી સંસ્કૃતિ છે, પણ એના માટે આપણે એલોપેથીને જે સંશોધનો છે તમે કહ્યું પ્રમાણે એને આપણા નામ પર ચડાવવાની કોશિશ કરીએ એ બિલકુલ યોગ્ય નથી. એલોપેથીની જેમ રહેવા દો, એનએમસી ની જેમ રહેવા દો. બિલકુલ. કમલેશભાઈ શું જવાબ આપનો? ચોક્કસ હું તમને કહું છું કે મેડિકલ કાઉન્સિલ જયારે મેડિકલ કાઉન્સિલ વિખેરી નાખી અને જે પણ કાઉન્સિલ અત્યારે અસ્તિત્વમાં આવી એમાં બધા જ ડોક્ટરો એલોપેથી છે સાહેબ, મહેશ્વર સાહેબ. અને આ નિર્ણય જે લેવામાં આવ્યો છે એ પણ એલોપેથી ડોક્ટર દ્વારા લેવામાં આવ્યો છે. આ જ એલોપેથી ડોક્ટરો ભગવાન ધન્વંતરી ગોડ ઓફ મેડિસિન તરીકે માને છે. અમે માનીએ છીએ ડોક્ટરો સુશ્રુતને ધન્વંતરી ભગવાન જેમ માનીએ છીએ, ક્યાં ના પાડીએ છીએ? સર્જરીના પિતા તરીકે માને છે. તો માત્ર ચરકને તમે માત્ર ને માત્ર આયુર્વેદના પ્રણેતા તરીકે સીમિત ન રાખો. ચરક, આચાર્ય ચરક એ જેમ ફિઝિશિયનના ગોળ હોય એ રીતે આ 5000 વર્ષ સૌથી પહેલા જયારે આયુર્વેદનું અસ્તિત્વ આવ્યું એ પહેલા પણ આયુર્વેદ શબ્દ ભૂલી જાઓ, તમે માત્ર એલોપેથી શબ્દ ભૂલી જાઓ, કોઈ સાયન્સને સીમિત ન બનાવો. પરંતુ જયારે ભારતીય ચિકિત્સા પદ્ધતિની અંદર શરૂઆત થઈ, વિશ્વની અંદર પહેલી ચિકિત્સા પદ્ધતિ ભારતીય ચિકિત્સા પદ્ધતિ, અને ત્યારે આચાર્ય ચરકે એને સૂત્રોમાં વર્ણન કર્યું, એને સૂત્રો બનાયા જે મૂળભૂત આયુર્વેદનું નિર્માણ કરનાર આયુર્વેદ માત્ર ચરક સંહિતા હશે, ચરકના બીજા ગ્રંથો હશે, પરંતુ માત્ર ચરકનું નામ મૂકીને આનો એક સિમ્બોલિક ઉપયોગ બનાવવામાં આવ્યો છે કે માત્ર ને માત્ર જેમ ભગવાન ધન્વંતરી છે, ભગવાન સુશ્રુત છે. નહીં, કમલેશભાઈ, જેમ ભારતની સંસ્કૃતિ મહાન છે, દરેક દેશની સંસ્કૃતિ અને દરેક દેશના લોકોએ પોતાના દેશની સંસ્કૃતિને મહાન માનતા હોય છે. સંસ્કૃતિનો સવાલ જ નથી. ચરકની જે પ્રતિજ્ઞા છે એ સંસ્કૃતમાં છે અને મેડિકલ સાયન્સ ઇંગ્લિશમાં ભણાવવામાં આવે છે. તો તમે ઇંગ્લિશ ભણનારા છોકરાને સંસ્કૃત પ્રતિજ્ઞા કઈ રીતે લેવડાવશો? નંબર 1, ભારત વિવિધતા ધરાવતો દેશ છે. કેરળવાળા લોકોને હિન્દી પણ બોલતા આવડતું નથી હોતું, તો તમે એની પાસે સંસ્કૃતમાં ઓત લેવડાવશો? મારી એક વસ્તુ એમ કહેવાની છે કે જે ઇંગ્લિશમાં ઓત લેવાય છે એને રહેવા દો, તમારી સંસ્કૃતમાં ઓત લેવાય છે તમે એમ લો. કેવી રીતે ઓથ લેવાની ને શું કરવાનું એ કાઉન્સિલનો વિષય છે. ના, એમાં આપણે વિચારવું પડે, આપણે ડોક્ટર તરીકે કહેવું પડે કે ભાઈ હિન્દીમાં કે ઇંગ્લિશમાં કે શેમાં ઓત છે. મહેશ્વરભાઈ, બધી બાબતમાં હું તમારી સાથે સંમત છું, છતાં પણ તમે અને હું આ નક્કી નહીં કરી શકીએ, એ કાઉન્સિલ નક્કી કરશે અને કાઉન્સિલના એના અધિકાર છે. બિલકુલ. ફર્સ્ટ બીજી વાત કહેવા માંગુ છું કે તમે જ છો મહેશ્વરીભાઈ અથવા તો યોગેશભાઈ, તમે પ્રિવેન્શનમાં જો કોઈ પણ સાયન્સ હોય એની લિમિટ હોય, કોઈ પણ સાયન્સની સારવાર કરતા જ્યાં અટકે છે એલોપેથી સાયન્સ, ત્યાંથી આયુર્વેદ શાસ્ત્ર શરૂ થાય છે. પરંતુ કોઈ પણ સાયન્સની લિમિટ હોય અને ઇન્ટિગ્રેટેડ સાયન્સ થઈને પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર પૂર્ણ થતું હોય, યોગ આયુર્વેદ આ અપનાવવાની આપણને શું આવશ્યકતા નથી લાગતી? તમને વિશ્વના વિરોધ લાગે છે? આપણે ભારત દેશ ચલો કમલેશભાઈ, બિલકુલ. ચલો યોગેશભાઈ બી કંઈક પ્રતિક્રિયા આપવા માંગે છે. યોગેશભાઈ કન્ટિન્યુ કરજો, કારણ કે કમલેશભાઈ સુધી મારો અવાજ પહોંચતા કંઈક વાર થશે. કમલેશભાઈ, તમારી બધી વાત, મુકેશ સરની બધી વાત લોકો સાંભળે છે. મારે ખાલી 4-5 વસ્તુઓ કહેવી છે અને કદાચ પ્રજાને ગળે ઉતરશે. મેં પહેલા કીધું એ પ્રમાણે જેને જે રીતે ખુશ થવું એ થાય. તમને જે રીતે અમારા જોડે ઓથ લેવાય એ લેવડાવજો, કોઈ જ વાંધો નથી. આજે સવાર સુધીમાં જેટલા ડોક્ટરો ઇન્ડિયામાં છે એમને હિપોક્રેટ ઓથ ને ચરક ઓથ વિશે કઈ લેવા દેવા જ નહોતા. દે વર નોટ ઇવન થિંકિંગ અબાઉટ ધેટ ઓથ. એ અમને 5.5 વર્ષ પછી પતે ને એટલે પછી વાર્તા પતી જાય છે. એના પછી અમે એથિક્સથી જ બાઉન્ડ હોઈએ છીએ, જે સરે કીધું એ પ્રમાણે. થોડી સિમ્બોલિકલી જેને જે રીતે ખુશી મનાવીએ ખુશી મનાવો, કોઈ જ વાંધો નથી. યુ હેવ ફ્રીડમ ટુ ડુ ધેટ. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, તમે જે ઇન્ટિગ્રેટેડ અપ્રોચની વાત કરો છો ને સર, 2019 નેશનલ એજ્યુકેશન પોલિસી લાવી હતી આ સરકાર. એ વખતે એમને જે મેડિકલ એજ્યુકેશનમાં નિયમો નાખવાની કોશિશ કરી હતી, દે વર ઓલ રિગ્રેસિવ. આઈ એમ યુઝિંગ ધ વર્ડ રિગ્રેસિવ. અમે લોકોએ માની લો કે મેં માન્યું હોય કે મારે ઇન્ટિગ્રેટેડ ને હોલિસ્ટિક અપ્રોચ જોઈએ છે એલોપેથીમાં, તો પહેલા એનું મિનિંગ સમજો સર. ઇન્ટિગ્રેટેડ અને હોલિસ્ટિક અપ્રોચનો મિનિંગ હોલી વર્ડ આવે છે એટલે ખાલી રિલિજન નથી આવતું. ઇન્ટિગ્રેટેડ નો મતલબ છે કે હવે એલોપેથીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જરૂર છે, ટેલિકોમ્યુનિકેશનની જરૂર છે, એન્જિનિયરિંગની જરૂર છે, મોલિક્યુલર બાયોલોજીની જરૂર છે. એટલે આ બધા જગ્યાએ અમારે ઇન્ટિગ્રેટેડ અપ્રોચ જોઈએ છે. અમે માંગ્યું આ ઇન્ટિગ્રેટેડ અપ્રોચ, તમે અમને આપ્યું ઇન્ટિગ્રેટેડ અપ્રોચ વિથ આયુષ મિનિસ્ટ્રી. ચલો કઈ વાંધો નથી. ત્રીજી વસ્તુ,
પેશન્ટ તો મને પૂછીને કે હું બળજબરીથી મારા જોડે લાવતો નથી. પેશન્ટને ગમે કે એને આયુર્વેદિક ડોક્ટર જોડે ટ્રીટમેન્ટ લેવી, હોમિયોપેથિક ડોક્ટર જોડે ટ્રીટમેન્ટ લેવી, મારા જોડે લેવી, મારા જોડે સર્જરી કરાવી કે આયુર્વેદિક ડોક્ટર જોડે સર્જરી કરાવી, એ એનો નિર્ણય છે. કોઈ પણ એલોપેથિક ડોક્ટરને બોચી ઝાલીને કે તમે એને બોચી ઝાલી નથી લાવતા, દે વિલ ટેક ધ ડિસિઝન. તમે આવો, વાંધો નહીં, યુ આર વેલકમ ટુ પ્રેક્ટિસ ઇન માય હોસ્પિટલ એન્ડ યુ આર વેલકમ ટુ મેક બિગ કોર્પોરેટ હોસ્પિટલ્સ, કોઈ જ વાંધો નથી. પણ 3 વસ્તુના જવાબ જોઈએ. તમે કોન્ઝ્યુમર મેડિકલ નેગ્લિજન્સ ની અંદર એડ થશો, કેમ કે તમે તો આયુર્વેદ અને હોમિયોપેથિકમાં એમ કઈ છૂટી જાઓ છો કે ધ મેટર ઓફ ફેથ. અમારા જોડે ચરક સંહિતામાં આટલું લખ્યું, અમે કરીએ છીએ, નેગ્લિજન્સ ના આવે. એક પણ કેસ નેગ્લિજન્સ નો બતાવો આયુર્વેદ અને હોમિયોપેથિક ડોક્ટર પર, 0. બીજી વસ્તુ, તમે એઝ અ આયુર્વેદિક ડોક્ટર ગવર્મેન્ટને અને આયુષ મિનિસ્ટ્રીને એવું કહેશો કે આ પતંજલિ, ડાબર, બેદનાથ, હિમાલયને એકદમ સ્ટ્રિન્જન્ટ એક્ટની અંદર મૂકશે. વેક્સિનની અંદર 2 વર્ષની અંદર ચર્ચા શું હતી, સેફ છે કે નહીં, ઇફેક્ટિવ છે કે નહીં, ટ્રાયલ, ક્લિનિકલ ટ્રાયલ મોડ. તમારો કોરોનેલ ઓલા હોલી હાઇનેસ મિસ્ટર રામદેવ કોરોનેલ ટેબ્લેટ લઈને આવ્યા હતા કે ટ્રીટમેન્ટ ઓફ આયુર્વેદા, ત્યારે કોઈ ઊભું થઈને કહેવા તૈયાર નહોતું કે આ રીતે ટ્રીટમેન્ટ, આ રીતે ટ્રાયલ્સ ના કરાય, આ રીતે રિસર્ચ ના કરાય. સો પ્લીઝ, પહેલી બીજી વસ્તુ, આઈ એમ રેડી ટુ એક્સેપ્ટ આયુર્વેદા. હું બહુ જ મોટો એક્સેપ્ટન્સ રાખું છું આયુર્વેદાનો. તમે મારા પેશન્ટોને પૂછશો ને, સામે ચાલીને હોમ થેરેપી કહું છું. પણ આયુર્વેદા રિક્વાયર્સ ટુ ચેન્જ. રિગ્રેશનમાં જવા માંગતો હો તો હું રોકી નહીં શકું તમને. પેશન્ટો તમારી જોડે જાય, ટ્રીટમેન્ટ લેતા હું રોકી નહીં શકું. પણ કેન યુ જસ્ટિફાય કે 2,500ની જે પદ્ધતિ છે એને તમે આજે બી ફોલો કરો છો? એમાં રિસર્ચ લાવવા જ નથી માંગતા, એમાં ક્લિનિકલ ટ્રાયલ લાવવા. ક્લિનિકલ ટ્રાયલ કેવા કરો છો? એક પેશન્ટમાં તમે એક દવા લાવો છો અને 100 આયુર્વેદિક ડોક્ટરો એની એક આયુર્વેદિક ડોક્ટર લખી કાઢે કે મેં 100 પેશન્ટને આપી છે, તો એ ક્લિનિકલ ટ્રાયલ પૂરો. સો પ્લીઝ ચેન્જ ધોઝ સિસ્ટમ ફર્સ્ટ. ત્રીજી વસ્તુ તમને કહું, તમે એવું કીધું કે ઇન્ટિગ્રેટેડ અપ્રોચ, તો ખાલી ઇન્ટિગ્રેટેડ અપ્રોચ એલોપેથિક ડોક્ટરો માટે છે. તમારે એવું હોય તો ગવર્મેન્ટ તમારી છે, એમને કોને કે લીગલ કરે. મને આયુર્વેદિક દવા લખવા કેમ નથી દેતા તમે? તમે કેમ મારા પર લીગલ કેસ ઠોકો જ્યારે હું આયુર્વેદિક દવા લખું ત્યારે? તમે કેમ લખો છો? તમે કેમ લખો છો એલોપેથિક દવા? તો તમે ગવર્મેન્ટમાં છો તો તમે કેમ લીગલ વસ્તુ નથી કરતા? આયુર્વેદિક ડોક્ટર્સ લખી શકે એલોપેથિક દવા, તો એલોપેથિક ડોક્ટર બી લખી શકે આયુર્વેદિક દવા. હું કેમ ના પાડું છું? કમલેશભાઈ, છેલ્લો જે સવાલ છે એમાં એક સવાલ હું પણ ઉમેરવા માંગીશ કે લગભગ આપ પણ, ચલો ભાજપના પ્રવક્તા થોડી વાર માટે ભૂલી જાઓ, પણ તમે પણ લગભગ એલોપેથી પ્રેક્ટિસ કરો છો. શું આયુર્વેદિક પ્રેક્ટિસ તરફ તમે વળી જશો? આયુર્વેદ પ્રેક્ટિશનર છે આમ તો. ના ના, કરવી જોઈએ. ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કરવામાં કોઈ જ રોક નથી. શું કહેશો કમલેશભાઈ? ફ્રેન્કલી સ્પીકિંગ વી સે ઇટ્સ અ વેરી ગુડ મેડિસિન. સરે કીધું ને, હું પ્રિવેન્ટિવ અને કોમ્પ્લિમેન્ટ, હું નામ આપું છું એને, પ્રિવેન્ટિવ એન્ડ કોમ્પ્લિમેન્ટરી મેડિસિન. પ્યોરિટી રાખો. તમારે સમજવું જોઈએ આ ટીવીના માધ્યમથી, ન એલોપેથી મહાન છે, ન આયુર્વેદ મહાન છે, ન હોમિયોપેથી મહાન છે, કોઈ મહાનની વાત જ નથી યાર. It is for the service of the people. કમલેશભાઈ, માત્ર અને માત્ર કમલેશભાઈ કમલેશભાઈ, હું ફરી એક વખત સ્પષ્ટતા કરી દઉં, કદાચ કાર્યક્રમ, કમલેશભાઈ હું એક વખત ફરીથી સ્પષ્ટતા કરી દઉં, કાર્યક્રમની આપણે જ્યારે શરૂઆત કરી ત્યારે મેં પ્રસ્તાવનામાં પણ કીધું હતું, કોણ મહાન છે, આયુર્વેદ મહાન છે કે એલોપેથી મહાન છે, એ દરેક જગ્યાએ એ પોતે મહાન છે જ. આપણે અહીંયા કોઈને મહાન બનાવવા નથી આવ્યા. આયુર્વેદ શાસ્ત્ર કે એલોપેથીનો વિવાદ કરવા બિલકુલ, આપણે વિવાદમાં નથી પડવું. વાંચતા જ નથી. વિવાદ હોવો જ ના જોઈએ. આપણે વિવાદમાં પડતા વાંચતા, આપણે તો એમ કહીએ પ્યોરિટી રાખો, આયુર્વેદિકની પ્યોરિટી રાખો, હોમિયોપેથીની પ્યોરિટી, ઇન્ટિગ્રેટેડ એપ્રોચની જરૂર જ નથી તમારે. વધારે અમે માનીએ છીએ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. અરે ભાઈ યાર, પ્રિવેન્શન કરો પણ કોણ ના પાડે છે યાર? તમે પ્રિવેન્શન વાળામાં પ્રિવેન્શન કેમ નથી કરતા? કમલેશભાઈ, ઇન્ટિગ્રેટેડ એપ્રોચમાં કોણ જવાબદારી લેશે? એક પેશન્ટને આયુર્વેદિક અને એલોપેથિક કઈ મેડિસિન આપો, પેશન્ટનું ખરાબ છે, જવાબદારી કોણ લેશે? એટલે ઇન્ટિગ્રેટેડ એપ્રોચ નથી જીતો. કાઉન્સિલ એથી હોય છે, તમારે ને મારે આપણે લેવાની જરૂર નથી. એટલે કાઉન્સિલ જે ડિસિઝન બધા સાચા આપણે માની લેવાના. આપણે લોકશાહીમાં નથી રહેતા, આપણે કોઈ વિરોધ કરવાનો અધિકાર નથી. એના માટે ડિગ્લિજન્સી કાઉન્સિલ હોય છે અને ડિગ્લિજન્સીનો નિર્ણય પણ એક કોર્ટ કરતી હોય છે. એમાં હું અને તમે જજ ન થઈ શકીએ. આપણે જજ નથી ભાઈ, આપણે તો અધિકાર માંગીએ છીએ. આપણો આપણે એક જનતા તરીકે, એક નાગરિક તરીકે આપણો અધિકાર માંગીએ છીએ. કમલેશભાઈ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે એમની મર્યાદા પણ હોય મુકેશભાઈ, આપણે સમજી શકીએ, પણ એક ડોક્ટર તરીકે સાચી વાત બહાર આવી પણ જોઈએ એવું હું માનું છું. પણ કમલેશભાઈ, હવે ટેકનિકલ પોઈન્ટ, ચલો કદાચ આનો જવાબ તમે ન પણ આપી શકો ને આપવાની જરૂર નથી, હું તમારી પાસે ફોર્સ નહીં કરું, પણ કમલેશભાઈ એક મિનિટ મારો સવાલ સાંભળી લો. નેશનલ મેડિકલ કાઉન્સિલ દ્વારા બીજા જે નિર્ણયો લેવામાં આવ્યા છે કે એક્ઝિટ એક્ઝામ જે છે એ અહીંયા ભણતા વિદ્યાર્થીને 2 વખત લેવામાં આવશે અને બહારથી આવતા વિદ્યાર્થી માટે 1 વખત લેવામાં આવશે. આ કેટલા અંશે યોગ્ય છે? એનું બીજું પણ કારણ છે, એ બહુ વિસ્તૃત એક ડિબેટ માગીને એવું ચર્ચા. તમે એમ કહો છો કે કોઈ વ્યક્તિ
એક પરિવાર દત્તક લેવું તો શું મેડિકલના સાયન્સના કરીએ એક પરિવાર દત્તક લેવામાં એમનું શું કઈ થાય છે? સાહેબ, પરિવાર દત્તક લેવાની મેં વાત જ નથી ઉચ્ચારી. પરિવાર દત્તક લેવાની મેં વાત જ હજી ઉચ્ચારી નથી. મારો સવાલ તો તમે કમલેશભાઈ સાંભળી લો. યોગ અપનાવો. કમલેશભાઈ, મારો સવાલ તો સાંભળી લો. પરિવાર દત્તક લેવાની વાત ક્યાં આવી? એ જે નક્કી કરવું પડે શું કરે? અરે ભાઈ, વ્યક્તિએ પોતાની રીતે આ તો એથિક્સ બનાયા છે કોઈ પણ વ્યક્તિએ, પણ વ્યક્તિને પોતાની રીતે સ્વતંત્રતા છે. એને ન અપનાવવું હોય તો કોઈ વાંધો નહીં, કોઈ પેશન્ટને ન કરવું હોય તો કોઈ વાંધો નહીં, પણ જયારે કાઉન્સિલ આ વિષય લાવતો હોય અને એ જ કાઉન્સિલના ડોક્ટરો છે, એલોપેથી ડોક્ટરો છે, એ આ નિર્ણય કરતા હોય, મને ખબર નથી પડતી કેમ આ લોકો વાતો ઉઠાવે છે. ના, કમલેશભાઈ, કોઈ આ ખુલ્લા મને કમલેશભાઈ ખુલ્લા મને ચર્ચા થઈ રહી છે, ખુલ્લા મને ચર્ચાઓ થઈ રહી છે. કોઈને મહાન બનાવવા માટે થઈને કે કોઈ વાંધો લેવા માટે થઈને અહીંયા ચર્ચા નથી. ને તમે જાણો છો એમ કે જીએસટીવી ના માધ્યમથી અને આ મંચ ઉપરથી આપણે હંમેશા ડિબેટનો વિષય એવી રીતે નક્કી કરતા હોઈએ છીએ કે આપણે એના નિષ્કર્ષ સુધી પહોંચી શકીએ. એક માત્ર આયુર્વેદ પૂરતું સીમિત રાખો છો. આચાર્ય ચરક પણ અરે નથી. કમલેશભાઈ, ચરક સાહેબને પેલા પ્રણામ કરી લીધા છે ભાઈ. ચલો કમલેશભાઈ, મારો સવાલ એ હતો. કમલેશભાઈ, સવાલ તો સાંભળી લો. કમલેશભાઈ, સવાલ સાંભળી લો ને. એલોપેથી આયુર્વેદ ક્યાં સુધી કરશો? સવાલ મારો સાંભળી લો કે ભારતમાં ભણતા વિદ્યાર્થીઓ માટે 2 એક્ઝિટ એક્ઝામ, બહારથી આવતા વિદ્યાર્થીઓ માટે એક જ એક્ઝિટ એક્ઝામ કેમ? એ વિચારવાનો વિષય કાઉન્સિલનો છે. સાહેબ, બધું કાઉન્સિલ વિચારશે તો આપણે કાઉન્સિલને કંઈક તો મોકલવું પડશે ને. કહી શકો ને. એ લોકો કાઉન્સિલ જે છે એ ભારતીય ચિકિત્સા પદ્ધતિ અને ભારતીય સંસ્કૃતિ એની સાથે સાથે ભારતનું વાતાવરણ કેવું હોવું જોઈએ અને બહારથી ભણેલા લોકોનું. ચલો, વનરાજસિંહ આપણી સાથે જોડાયા છે. કમલેશભાઈ, મારા સવાલનો કોઈ પ્રોપર આન્સર મેં આપની પાસેથી સોરી નથી લીધો. વનરાજસિંહ આપની પાસે હું આવવા માંગીશ. વનરાજસિંહ આપની પાસે આવવા માંગીશ. જે રીતના અહીં વાતો થઈ રહી છે, બધું જ્યારે ટેકનિકલ પ્રશ્નો પૂછવામાં આવે તો એ કાઉન્સિલ નક્કી કરશે, એની ઉપર ડોળી દેવામાં આવે છે. તો જ્યારે કાઉન્સિલ કોઈ નિર્ણય લે છે તો એની સામે આંગળી ચિંધનાર કેમ કોઈ નહીં? તમારે રોગ થાય પછી દવા લેવાની. હું વાત કરું તો કમલેશભાઈને વિનંતી કે શાંતિથી મને કમલેશભાઈનો અવાજ પ્લીઝ સ્પ્રેડ આઉટ કરો. કમલેશભાઈનો અવાજ પ્લીઝ. કમલેશભાઈ, વનરાજભાઈ પણ આપણી સાથે પેનલમાં 4 જણા છે સાહેબ. મને શાંતિથી કમલેશભાઈ તમે સાંભળો, કદાચ તમને કામ લાગશે વાત. એમસીઆઈ ને નામ બદલીને એનએમસી કર્યું. મને આજ સુધી નથી સમજાયું કે આવું કેમ કર્યું. જો ઉચ્ચક જવાબ આપણે આપવો હોય ને તો એવું કહેવાય કે રિમોટ કંટ્રોલથી ચાલે એવી સંસ્થા બનાવી દેવી હતી. સરકારની આ પદ્ધતિ છે માટે એમણે આવું કર્યું. હવે હું કમલેશભાઈને ડાયરેક્ટ એમની ભાષામાં વાત કરું છું. આપણે વિશ્વ બંધુત્વની વાત કરીએ, આપણી સંસ્કૃતિ વાસુદેવ કુટુંબકમની. હવે મને તમે કહો કે આપણા ગુરુરમાં આપણે છે તે આવી વાત કરીએ કે અમે તો ચરક શપથ લેશું અને હિપોક્રેટિક નહીં લઈએ તો મેડિકલના પ્રોફેશનના અંદર આપણે દુનિયાથી અલગ થલગ પડવાની કોશિશ કરશું તો કેટલું બધું મોટું નુકસાન આપણે ભોગવવાનું આવશે. દુનિયામાં જે શોધાતા જે કોઈ પણ મેડિકલના ફાયદા છે એ તરત આપણા સુધી નહીં પહોંચે તો આપણે આપણા જે 130 કરોડ લોકો છે એને કેટલું મોટું નુકસાન કરશું. એક વસ્તુ. બીજી વસ્તુ એમને ધ્યાન પર લાવું કે તમે આ ધ્યાન પર લાવજો એનએમસી ને કે આપણે ત્યાં છે તે જે પણ છે તે કાયદાઓ છે ને એમાં ઘણા બધા જે મેડિકલ લીગલ જે આપણે નેગ્લિજન્સ કહીએ કે જેમાં મેડિકલની કોઈ નેગ્લિજન્સને લઈને નિર્ણયો લેવાતા હોય જજમાં, ત્યાં ઘણા બધા કાયદાઓ છે તે આપણા હિપોક્રેટિક ઓથના ઓબ્લિગેશનમાં છે. તો એ બધા કાયદાઓ તમે બદલવા બેસતો હવે. અને બીજી વસ્તુ તમે મને એ કહો કે તમે આટલું બધું મનન મંથન ચિંતન જે કંઈ પણ કરી રહ્યા છો મૂળ મુદ્દાઓથી ભટકવા માટે એને બદલે મૂળ મુદ્દાઓ પર જો તમે ધ્યાન આપો તો કોરોનાના અંદર પહેલી વેવમાં આપણે આટલા બધા મોટું લોકડાઉન નહીં લગાવવું પડ્યું હતું. આપણે બીજી વેવમાં છે તે લાખો લોકો મરી નહીં ગયા હતા, લાખો કુટુંબોના છે તે મોભીઓ જતા રહ્યા હતી, ગયા નહીં હોતે, અને જે ભયાનક પરિસ્થિતિ આપણી આર્થિક રીતે ઉભી થઈ છે તે થઈ નહીં હોતે. એટલે આ મારું કમલેશભાઈને મૂળ મુદ્દો જે છે તે એ છે, કમલેશભાઈ તમે સમજો કે તમારો પક્ષ જે કરે છે તે આ કરી રહ્યો છે અને તમારી મુશ્કેલી એ છે કે તમારાથી જવાબ આપી શકાતો નથી કારણ કે તમારા પક્ષને છે તે વફાદાર રહેવું પડે. તમારો પક્ષ જે કરે છે તે આ કરે છે કે મુદ્દાથી ભટકાવા આવા બધા તુક્કાઓ લગાવે અને જે ગરીબ પ્રજા છે જેને છે તે તમે વાતો કરીને પેટ ભરી દેવાની કોશિશ કરો છો ત્યાં તેને સમજાતું નથી. આ તો એજ્યુકેટેડ વર્ગ છે. તમે અહીંયા આવા એજ્યુકેટેડ વર્ગ જેના ઉપર છે તે આપણે કાયમ છીએ, જેના ઉપર આપણી ઇકોનોમી ટકેલી છે, ત્યાં આવા બધા તોફાનો ન કરી શકાય મારા ભાઈ. આવા બધા છે તે સિમ્બોલિક ધંધાઓ ત્યાં ન કરાય, આવી બધી વાર્તાઓ આવી ત્યાં આગળ ન કરી શકાય.
એટલે તમે એટલું તો ધ્યાન રાખો કે કયા સેગમેન્ટને તમે એડ્રેસ કરી રહ્યા છો. તમે એ પણ ચૂકી જાઓ છો, બધાને એક જ લાકડી હાંકવાની કોશિશ કરો છો તમે, અને એનાથી એટલા બધા ભયાનક પરિણામો ઉભા થઈ રહ્યા છે સાહેબ મારા, કે જેનું આવતા વર્ષોમાં આવતી પેઢીઓ છે તે સહન કરવું પડશે. એટલે કમલેશભાઈ મારા આ બધા જવાબ તમે આપો ને મુદ્દાથી ન ભટકાવો લોકોને. જી 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 વનરાજસિંહ, જી યોગેશભાઈ આપની પાસે આવું, કારણ કે વનરાજસિંહે જે વાત કરી એ ઉપરાંત હવે સમય ઓછો છે એટલે મારે થોડું જે કાઉન્સિલ દ્વારા જે નિર્ણયો લેવામાં આવ્યા છે અને એના ઉપર જે સવાલો ઉભા થઈ રહ્યા છે એના વિશે પણ વાત કરવી છે. કે એક તો મેં કમલેશભાઈને એક સવાલ એ પૂછ્યો કે જે ભારતમાં ભણતા વિદ્યાર્થીઓ છે એને એક્ઝિટ એક્ઝામ 2 વખત આપવાની, વિદેશથી આવતા વિદ્યાર્થીને 1 વખત આપવાની. બીજું એમણે એક વાત કરી કે પરિવાર દત્તક લેવાની વાત. આમાં એવું છે કે વિદ્યાર્થીએ એક પરિવાર દત્તક લેવો, એ ક્યાં સૂવે છે, ક્યાં ખાય છે, ક્યાં બેસે છે, આ બધી વાતનો એમને ડિટેલ રાખવાની. બીજું કે વૃક્ષારોપણ એમને કરવાનું, યોગા રોજ કરવાના, આવી બધી ફરજ પાડવામાં આવી છે. હા, નો ડાઉટ આ બધા સારા કામ છે, પણ એક મેડિકલ સ્ટુડન્ટ તરીકે વૃક્ષારોપણ કરવું કે યોગા કરવા, અને બીજું કે લોકશાહી દેશમાં આપણે આવી કોઈને ફરજ ના પાડી શકાય. વૃક્ષારોપણ કરવું એ ખાલી મેડિકલ સ્ટુડન્ટને નહીં, આપણે એન્જિનિયરિંગના સ્ટુડન્ટને પણ શીખવાડવું પડશે, બીકોમ થતા સ્ટુડન્ટને પણ શીખવાડવું, અંડર ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ કોઈ પણ સેગમેન્ટમાં હોય તમામને આપણે ફરજ પાડી શકીએ. તો આવા નિર્ણયોથી કાઉન્સિલ સાબિત શું કરવા માંગે છે અને ફાયદો શું છે? તમે જે કીધું ને, ના કમલેશભાઈ આવું છું આપણે, હું યોગેશભાઈને સવાલ કર્યો છે. તમે આજે 4 વસ્તુ મૂકીને એ સજેસ્ટ કે પ્રાયોરિટી શું છે. જ્યારે ચરક સંહિતાની વાત કરતા હો ને, વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ, 2500 વર્ષ પહેલા એ વખતે આ જ ચાલતું હતું, ગુરુકુલ અને જે વેદો હતા બધા હતા. એટલે ત્યારે તમને શીખવાડવામાં આવતું રિલિજન પોઈન્ટ ઓફ વ્યૂથી, કલ્ચરલ પોઈન્ટ ઓફ વ્યૂથી, કે તમારે સોસાયટીમાં લોકોને હેલ્પ કરવાની છે. ત્યારે દવા ખાલી કરવી જરૂરી નહોતી, એટલે તમે દવા કરતા, પરિવાર દત્તક રાખતા, વૃક્ષારોપણ કરતા. ખાલી એટલો જ સવાલ છે કે જો મેડિકલ સ્ટુડન્ટને આ બધું કરવાનું છે તો આ બધા નિયમો પોલિટિકલ પાર્ટીઓ, પોલિટિકલ લોકો અને એમના જે સંસ્થાના જે લોકો એમને આપો ને, તો આ દેશની અંદર કોઈ ભૂખ્યો નહીં સૂવે. તમે આજે સમજો આટલી બધી પાર્ટીઓ છે, આટલા બધા કાર્યકર્તાઓ છે, એમને તમે આ વસ્તુ મને કરવી બહુ ગમશે. હું તો હજી બી હું સજેશન આપવા માંગીશ કે કાલે તમે એક ડેટ નક્કી કરો કે ઇન્ડિયામાં થયેલા બધા ડોક્ટરોએ ચરક સંહિતાની ઓથ લેવાની છે. વી ઓલ વિલ કમ ધેર વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ, ડેફિનેટલી હું આવીશ. ઓથ લેવાથી જો તમે ખુશ થતા હો, અને આ વસ્તુ કરવા માટે હું આજની તારીખમાં પાસ થઈ ગયો છું, હવે મને કોઈ રોકી શકે એમ નથી પ્રેક્ટિસ કરતા, તો બી હું કરવા તૈયાર છું. પણ સાથે તમે સામે બી કરો ને, હું ક્યાં ના પાડું છું. તો પ્રાયોરિટી શું છે ને, દેટ સજેસ્ટ ધીસ. બીજી વસ્તુ મારે શું કહેવું છે આ લોકો માટે, કે તમે જે સારા કામ કરો છો ને, તમે એ લોકો એને વસ્તુને કેમ ઉજાગર નથી કરતા. તમે ગયા વીકે એક બહુ સારું ડિસિઝન લીધું કે 50% પ્રાઇવેટ કોલેજની અંદર તમે ફ્રી સીટો રાખશો. તમે એક સારા ડિસિઝન લો છો કે ભાઈ તમારે એજ્યુકેશન, તમે આટલી કોલેજો વધારી રહ્યા છો, આટલા સ્ટુડન્ટ, તો તમે એકચ્યુઅલ માહિતી લોકોને આપો ને. આ બધી વસ્તુઓ, નાની નાની વસ્તુઓ તમારે કરવી હોય કરીને ખુશ થઈને વાર્તા પતાવી દો. તમે એને બહાર પબ્લિશ જ કેમ કરો છો? બીકોઝ પ્રાયોરિટી જુદી છે, બીકોઝ યુ આર કેટરિંગ ધ પોલિટિકલ ઓપોર્ચ્યુનિઝમ. બિલકુલ મુકેશભાઈ આપની પાસે આવું છે, કારણ કે મુદ્દા ભટકાવવાની ક્યાંક વાતો થઈ રહી છે અને જે મુદ્દા ખરેખર સામે આવવા જોઈએ સામે આવતા નથી. આ પેન્ડેમિક સિચ્યુએશનમાં આપણે જોયું કે છેલ્લા 2 વર્ષની અંદર આપણે મેડિકલ ક્ષેત્રે કેટલી પ્રગતિ હાંસલ કરી છે. સાહેબ, ઓક્સિજન વગર માણસો તરફડતા આપણે જોયા છે, પણ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર, સ્ટાફ ઉપર, રિસર્ચ અને ડેવલપમેન્ટ ઉપર ભાર આપવો જોઈએ. એની જગ્યાએ આપણે સ્ટુડન્ટ્સને કહી રહ્યા છે વૃક્ષો વાવો, યોગા કરો, 2 એક્ઝામોની નીતિ લાયા, હિપોક્રેટિક ઓથની જગ્યાએ આપણે ચરક સંહિતાની ઓથની વાત કરી રહ્યા છે. સાહેબ, ફાયદો શું છે આ બધાથી? આ કેમ મુદ્દા ભટકાવવાની વાતો? સૌથી પહેલા આપણે વાત ચાલુ કરીએ, પહેલા એક વસ્તુ કહી દઉં, કમલેશભાઈ ક્યારના આયુર્વેદ એલોપેથી કરી રહ્યા છે, તો આ ચર્ચા એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથીની છે જ નહીં. બધા જ સાયન્સ પોતપોતાની રીતે શ્રેષ્ઠ છે, બધા પોતપોતાની રીતે ડેવલપ થાય, બધા પોતપોતાની આગળ વધે. પણ મારો એક જ મુદ્દો પહેલા તો આજે બી છે, પ્યોરિટી ઓફ સાયન્સને ના જ છેડો છો. એલોપેથી પ્યોર સાયન્સ રહેવા દો, તમારું સાયન્સ પ્યોર રહેવા દો, તમે પોતપોતાની આગળ વધો, પોતપોતાની ફિલ્ડમાં રિસર્ચ કરો, બધા લોકોનું કલ્યાણ થશે. આપણે અલ્ટિમેટલી લોકોના કલ્યાણ માટે કામ કરી રહ્યા છીએ. શા માટે ભેગા થઈને આપણે એ કરવું? આપણે બધા પોતાની રીતે આગળ વધો. એટલે એ સૌથી મોટામાં મોટો મુદ્દો છે. અને સૌથી મોટામાં હવે બીજી વાત જે યોગેશભાઈએ કહી કે આપણી પ્રાયોરિટી શું છે, તો આપણે પ્રાયોરિટી નક્કી કરો. આપણી પ્રાયોરિટી હોવી જોઈએ કે મેડિકલ એજ્યુકેશન સારી રીતે થાય. આપણે લાર્જ નંબર ઓફ ડોક્ટર નથી પેદા કરવા, આપણે ગુડ નંબર ઓફ ડોક્ટર્સ પેદા કરવા છે. તો સારું એજ્યુકેશન હશે, એમના માટે ટીચર્સ હશે, એમના માટે રિસર્ચની લેબોરેટરીઝ હશે, એમના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે, તો સારા બનશે. પછી એ લોકો ગામડામાં કેમ નથી, તો એના પર ફોકસ કરો કે ભાઈ એમને કયા ભત્તા આપીશું, કયું ભથ્થું આપીશું. મેં આજે સરકારનું એક સરસ બાજુ ગુજરાત સરકારે દિશામાં ચર્ચા કરી દીધી છે, મને ખૂબ આનંદ થયો કે ડોક્ટર્સના પગારને પર સેવા કરી નાખીશું, કે લોકો ડોક્ટરો ગામડામાં જાય, કોલેજમાં જોડાય, પ્રાઇવેટ પ્રેક્ટિસના બદલે ગવર્મેન્ટ હોસ્પિટલમાં જોડાય. આ ખૂબ આવકારદાયક નિર્ણય છે, ને એવા નિર્ણય કરવાની જરૂર છે. એ આપણી પ્રાયોરિટી હોવી જોઈએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપણે જે રીતે પાછા પડ્યા હતા સેકન્ડ વેવમાં અને ફર્સ્ટ વેવમાં,
એને આપણે ઇમ્પ્રુવમેન્ટ કરવાનો આ બજેટમાં ખૂબ મોટો ચાન્સ હતો. આપણે બજેટ પર ચર્ચા કરી ત્યારે કહ્યું હતું કે આપણે 2 વોર જોઈ છે, 2 વોર પછી આપણે જો બજેટમાં સુધારો ના કરી શકીએ તો એનો કોઈ જવાબ ના આવી શકે, દુનિયામાં કોઈ પાસે જવાબ ના આવી શકે. બિલકુલ. ચલો કમલેશભાઈ, હવે આપની પાસે આવું છું અને એ જ સવાલ આપને હું પૂછવા માંગુ છું કે આપણે આ પેન્ડેમિક સિચ્યુએશનમાં જોયું, યોગેશભાઈએ કીધું એમ કે એલોપેથીના કોઈ ડોક્ટર ચરક સંહિતા ઓથ લેતા ના નહીં પાડે, લેશે, પણ સવાલ અહીંયા સામાન્ય જનતા અને દર્દીઓ પેશન્ટ એ પૂછી રહ્યા છે કે સાહેબ એમને ફાયદો શું છે? શું એમને સસ્તી અને સારી સારવાર મળી શકશે? શું એમની માટે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ શકશે? શું હજુ ગામડાઓમાં ડોક્ટરની કે હોસ્પિટલની સુવિધાઓ ઊભી થઈ શકશે? સાહેબ, ચર્ચા આ થવી જોઈએ. નહીં, ચોક્કસ ચર્ચા એ જ થવી જોઈએ કે ચર્ચાનો જે મારે કહેવાનું હતું એ ઘણું યોગેશભાઈએ કીધું અને મહેશ્વરી સાહેબે કીધું. હું એમની વાત સાથે, એમના તર્ક સાથે સંમત છું. એવું નથી કે એમની વાત તદ્દન કાઢી નાખવા જેવી, પરંતુ ચરકને માત્ર આયુર્વેદ શાસ્ત્ર સાથે સંકલીને ચરક ઓથ એટલે કોઈ પણ પ્રકારની ઓથ જે વિશ્વવ્યાપી જે આપણું સાયન્સ હતું, આપણી પ્રકૃતિ હતી, અને ચરકને માત્ર એ એક પતિના એટલે આયુર્વેદ શાસ્ત્ર સાથે સંલેખીને વાત કરે છે. જેમ ભગવાન ધન્વંતરીને એ ગોડ ઓફ મેડિસિન માને છે, સુશ્રુતને સર્જરીના પિતા માને છે, તો ચરકને પણ માત્ર તમે એવું માનો કે એક સિમ્બોલિક નામ, પરંતુ એ પણ સમજી લેવું જોઈએ કે આ જે નિર્ણય કરનારા છે, 4-5 વસ્તુનો સુધારો કરવાની વાત છે, એ જે કાઉન્સિલ કરી રહી છે, કાઉન્સિલના બધા જ ડોક્ટરો એલોપેથી ડોક્ટરો છે, બધા જ. કોઈ પણ કમલેશભાઈ, એક સીધો સવાલ એ થાય, એક સીધો સવાલ એ ભૂલી જાઓ તમે, 5 મિનિટ માટે ભૂલી જાઓ, તમે ભાજપના પ્રવક્તા છો, ડોક્ટર છો, કમલેશભાઈ ડોક્ટર છો એવું માનો. એક સવાલ સીધો મારો એ છે, એક સીધો મારો એ છે કે સાહેબ કાઉન્સિલને તમે એવું ના કહી શકો કે સાહેબ ડોક્ટરનું જે ભણે છે એ ઇંગ્લિશમાં ભણતો હોય એ માણસ. અચ્છા, ભારત દેશની અંદર ન ફક્ત ભારતના પરંતુ વિદેશથી આવતા વિદ્યાર્થીઓ પણ ડોક્ટરનું ભણે છે. હવે જે ચરક સંહિતા ઓથની જે વાત છે એ સંસ્કૃતમાં લેવાની વાત છે, તો શું આપણે કાઉન્સિલને એ પણ ના પૂછી શકીએ કે આ ડોક્ટર્સ જે આખી જિંદગી ઇંગ્લિશમાં ભણ્યા હોય અથવા તો માતૃભાષામાં ભણ્યા હોય, સંસ્કૃતનું પૂરતું જ્ઞાન ના હોય, તો આ ઓથ સંસ્કૃતમાં કેમ? આ એક ટેકનિકલ પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત કરું છું. સમજશે ખરા કે એમને ઓથ શું લીધી? ચલો બોલી તો નાખશે. નહીં, તમે હજુ સંકુચિત મનથી વાત કરી રહ્યા છો. જે લોકો વાત કરે છે ભારતીય સંસ્કૃતિની ઉજાગર કરવાની જે વાત છે, વિશ્વમાં એ સંસ્કૃતિને પ્રસિદ્ધ કરવાની વાત છે, અને સાથે સાથે ભારતીય સંસ્કૃતિથી વિશ્વની સેવા કરવાની, વિશ્વના લોકોની, માત્ર ભારતના લોકોની નહીં. અને એ એલોપેથી હોય, આયુર્વેદ હોય કે હોમિયોપેથી હોય, દરેક સાયન્સનો ઉપયોગ કરીને આપણે વિશ્વની સેવા કરવાની છે, લોકોના હિતના કામ કરવાના છે, પ્રિવેન્શન ઉપર વધારે ભાર મૂકવાનો છે, ઇન્ટિગ્રેટ વસ્તુ ઉપર વધારે ભાર મૂકવાનો છે. આ વસ્તુ લઈને કાઉન્સિલ કામ કરી રહી છે. કદાચ કાઉન્સિલ ક્યાંક ઉણપ હોય તો એના સૂચનો. ચલો, એક 30 સેકન્ડ છે મારી પાસે, હું વનરાજસિંહને સવાલ પૂછવા. વનરાજસિંહ, આમાં તો જવાબદારી આપની પણ બને છે, કારણ કે જે રીતના નિર્ણયો લેવામાં આવે છે તો ક્યાંક કાઉન્સિલનું ધ્યાન દોરવું પણ પડે કે તમે જે રીતના નિર્ણય લઈ રહ્યા છો આ નિર્ણયમાં આ ખામી છે અને આને સુધારો. બિલકુલ સાહેબ, મેં બધી જ વસ્તુ એવી રીતે કીધી કે જેથી કમલેશભાઈ એમને ધ્યાન પર લાવી શકે, કારણ કે શાસક પક્ષે ધ્યાન પર લાવવું પડશે. એકચ્યુઅલી તો છે તે એ ઓટોનોમસ બોડી છે, પણ એને છે વનરાજસિંહ, એક પ્રેક્ટિકલ વાત છે સાહેબ, પ્રેક્ટિકલ વાત છે કે ભલે સંસ્કૃત એ સૌથી જૂની ભાષા છે, પણ સાહેબ હું આખી જિંદગી સંસ્કૃત ભણ્યો નથી અને મને સંસ્કૃતમાં ઓથ લેવડાવવામાં આવે તો હું બોલી જઈશ, પણ એમાં એનો અર્થ શું થાય છે, એનો તર્ક શું થાય છે, તો મને ખબર પડવી જોઈએ ને. મારી એક વાત તમને અપીલિંગ કદાચ લાગશે કે મેં બંને ઓથ જોઈ છે. તમે ચરકની જે શપથ છે તે અને હિપોક્રેટની જે આપણે ઓથ છે, બંને સેમ જ છે, બંનેમાં કોઈ ફરક જ નથી. બિલકુલ, ખાલી આ નામ બદલીને બિલકુલ નામ બદલ્યું છે અને આખી જે વોટની મતની છે તે રાજનીતિ કરી રહ્યા છે. અરે કમલેશભાઈ, કરેક્ટ વાત કહો છો તો સાહેબ કાઉન્સિલ ને એટલું કોને કે તો પછી બદલવાની શું જરૂર છે? જે વિષય ઉપર ચર્ચા કરવાની છે એ કરો ને. એ જ વાત છે. તમે ચરકની શપથને અંગ્રેજીમાં બોલો એટલે હિપોક્રેટિક ઓથ જ છે. બદલવાનો વિષય જ ક્યાં આવે છે? કોઈ પણ વસ્તુ, કારણ કે જે શપથ છે એનો સાર એક જ છે.
શપથનો સાર એક જ છે. અત્યારે જેમ કે 50% સીટો એક જ છે. આ સરકારે કરી દીધી, પ્રાઇવેટ કોલેજોની અંદર પણ સરકારી ફીસી હતી. તો શું એ સુધારો આવકારે સાહેબ, મારા છે? જે વસ્તુ- તો કોઈ જે પણ વસ્તુ સુધારો સારી છે ને સારી જ કહીએ છીએ ને પ્રજાના હિતમાં હોય તો આપણે. આવકારે હોય. જી, જી. સંસ્કૃતિના હિતમાં ચલો, હોય તો વનરાજસિંહ, 30 આવકારે સેકન્ડ. હોય. વનરાજસિંહ, 30 સેકન્ડ. મત માટેનો એમાં તમે મેડિકલ સાયન્સ ને જે ઉછાળો છો ને એ ગલતી છે અને એને ધ્યાન પર લેવું પડે નહીં તો મોડા પડશો તમે. જેમ જેમ અત્યારે તમે કેમ માંગ કરો છો કારણ કે તમે આખું મેડિકલ એજ્યુકેશન સિસ્ટમને ખોલી નાખી છે. 5000 વર્ષ પહેલાનું સાયન્સ છે આ. 2000 ચલો 2000 મેડિકલ ના, ના, કમલેશભાઈ 5000 વર્ષ નહીં, 2000 વર્ષ પહેલાનું સાયન્સ છે. પણ સમયનો અભાવ છે. સમયનો વનરાજસિંહ અને કમલેશભાઈ બંને દૂર બેઠા છો. મારો અવાજ આવવામાં પણ ક્યાંક લેટ થતું હશે, પણ તમે આપના અભિપ્રાય આપ્યા તે બદલ પણ આપનો આભાર. દર્શક મિત્રો, આપણે વાત થઈ રહી હતી કે નેશનલ મેડિકલ કાઉન્સિલ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, જે છેલ્લા 250 વર્ષથી જે ડોક્ટર્સ, એલોપેથીના ડોક્ટર્સ હિપોક્રેટિક ઓથ લેતા હતા, હવે નેશનલ મેડિકલ કાઉન્સિલ દ્વારા એવી વાતો થઈ રહી છે કે હવે ચરક સંહિતાના ઓથ લેવડાવવામાં આવશે. ચલો, યોગેશભાઈએ કીધું એમ કે કોઈ એલોપેથીના ડોક્ટર ના નહીં પાડે, ઓથ લેશે, એમાં વાંધો શું છે? સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે હિપોક્રેટિક ઓથ અને ચરક સંહિતા ઓથ બંનેનો જે સાર છે એક જ છે. આખરે તો દર્દીની સેવા કરવી, જેટલું જ્ઞાન છે એ જ્ઞાનને આધારે દર્દીની સેવા કરવાનો જ એમાં સાર રહેલો છે અને પૂરા તન મનથી એ સેવા કરીને દર્દીને સાજો કરવાની વાત થઈ રહી છે. પણ આ નામ બદલવાથી ફાયદો શું છે? નિર્ણયોમાં ફેરફાર કરવાથી ફાયદો શું છે? ખરેખર ચર્ચા થવી જોઈએ અને કાઉન્સિલનું તો કામ છે કે ખરેખર દેશમાં મેડિકલ ક્ષેત્રે આપણે કેટલી પ્રગતિ કરી છે અને આ છેલ્લા 2 વર્ષની અંદર તો આપણને અરીસો દેખાડી દીધો છે કે આપણે કેટલા પાછળ છે અને કેટલા આગળ છે. તો ચર્ચા એની થવી જોઈએ, પરંતુ એની જગ્યાએ આપણે બીજી ચર્ચા કરી રહ્યા છે અને તમામ તજજ્ઞો એક જ વ્યક્ત કર્યો, અમને કોઈ વાંધો નથી. દરેક આયુર્વેદ હોય કે એલોપેથી હોય, દરેક મહાન છે, પરંતુ સાચો અર્થ એ છે અને સાચી સેવા એ છે કે દર્દીઓની સેવા થવી જોઈએ અને સાચી પદ્ધતિથી થવી જોઈએ. વહેલા ચર્ચામાં ભાગ લેવા માટે થઈને મુકેશભાઈ, યોગેશભાઈ, કમલેશભાઈ અને વનરાજસિંહ, આપ તમામનો આભાર. દર્શક મિત્રો, ચર્ચામાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GSTV. નમસ્કાર.